અને અમેરિકામાં હું લોકો ડિસિપ્લિનમાં ભાઈ ફરે છે ભાઈ, એટલી ડિસિપ્લિન, એટલી બધી ડિસિપ્લિન, એટલી બધી ડિસિપ્લિન. અમે ગાડીમાં જતા હતા ને, એક ભૂરીયો આગળ જતો સાયકલ લઈને, એ ભૂરીયો સાયકલ લઈને જતો હતો ને, એને આમ હાથ બહાર કાઢ્યો, થોડીક વાર થઈને તો ભૂરીયાએ આમ કર્યો આમ. તો મેં જે ગાડી હાંકતા હતી ભાઈને પૂછ્યું, મેં કીધું આને પેલા હાથ બહાર કાઢ્યો, પછી આમ કર્યું, આનો મતલબ શું? મને કે એને પેલા વળવું હતું, પછી એને કેન્સલ રાખ્યું કે હવે નથી વળવું. આ કેટલી સિસ્ટમ છે ભાઈ, તમે જો અમેરિકાની અંદર કેવી સિસ્ટમ ભાઈ. અમેરિકાની અંદર કોઈ પાસે સમય જ નથી એમ કે છો, ન્યાય એટલી બધી સિસ્ટમથી બધું ન્યાય કે કોઈ પાસે સમય નથી. આપણે તો અહીંયા ગાડી રિવેસ લેતા હોય ને તો વાંહે 4 જણા કહેતા આવવા દ્યું, આવવા દ્યું, આવવા દ્યું, 4 જણા વાંહે ઉભા. અને ત્યાં તો કોઈ પાસે કે સમય જ નથી એમ કે. બોલો અઘરું છે ભાઈ. અને ત્યાં અમેરિકામાં હોશિયાર હોય ને, હોશિયાર એને લોકો શું કે ખબર, વેરી ટેલેન્ટેડ. આપણે એમ કે વેરી ટેલેન્ટેડ, બહુ હોશિયાર હોય ને એને વેરી ટેલેન્ટેડ કે. અને આપણે અહીંયા બહુ હોશિયાર હોય ને શું કે ખબર છે, આખા ગામને વેચીને ડાળિયા ખાઈ જાય ને એવો છે. અહીંયા આપણે એવું કે. એક બેને તો ગૂગલને કીધું, હે ગૂગલ, ફ્રી ડિનર ઇન 5 સ્ટાર હોટલ. ત્યાં ગૂગલે જવાબ દીધો કે તમે ગુજરાતી લાગો છો. ગુજરાતી કે ફ્રી ગોતે. અમે હમણાં અહીંયા અમે અમેરિકામાં હોટલમાં જમવા ગયા ને, તો એક કપલ જમીન ઊભું થયું. તો મારી હારે જે ભાઈ હતા ને, મને કે આ લોકોને તમે ઓળખો છો? મેં કીધું ઓળખતો નથી, પણ હશે ગુજરાતી. મને કે કેમ તમે એમ કહો? મેં કીધું ખબર પડી જાય, પણ મને કે એનું કારણ હું કેવી રીતના તમને ખબર પડી કે ગુજરાતી છે? મેં કીધું ગુજરાતી એ હોય કે જમી લીધા પછી એમ કહેવાય ટીશ્યુ પેપરની અંદર મુખવાસ લે એટલે સમજી લેવાનું કે આ ગુજરાતી જ હોય. તો જ ટીશ્યુ પેપરમાં મુખવાસ લે ભાઈ. અહીંયા મોલ બહુ મોટા મોટા મોલ ભાઈ. ચલો બ્લેક ફ્રાઈડે દિવસે અમે મોલમાં આટા મારતા જ. બોલો તો મોલની અંદર ફરતા હતા ને, તો ફરતા ફરતા અમે બહાર નીકળ્યા ને તો એક ગુજરાતી ભાઈ અમને હામાં મળ્યા, અમને ઓળખી ગયા. મને કે નવસાદભાઈ તમે કાંઈ લીધું? મેં કીધું હા. મને કે કાંઈ દેખાતું જ નથી. મેં કીધું સેલ્ફી લીધી. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ અમેરિકામાં ઠંડી કેવી પડે? અરે મેં કીધું એની વ્યાખ્યા ન હોય. મને કે ના, મને કહો તો ખરા અમેરિકામાં ઠંડી કેવી પડે? મેં કીધું જો અમેરિકામાં ઠંડી એવી પડે કે રાતે તમે હોવો ને ત્યારે નાકમાં હળી ભરાવી દો ને, સવારે ઉઠો ને તો ગુલ્ફી થઈ જાય. તે દુનિયા એને ગુલ્ફી ખાવાની બંધ કરી દીધી કે આપણે હવે ગુલ્ફી જ નથી ખાવી. આવી ઠંડી અમેરિકામાં પડે. અને ત્યાં વરસાદ પડે. ત્યાં તો ત્યાં નક્કી નહીં કે ગમે ત્યાં વરસાદ પડે. ત્યાં વરસાદ, અમેરિકામાં વરસાદ પડે તો મેં એક વસ્તુ જોઈ, ત્યાં વરસાદ પડે ને તો એ લોકો બહુ રોમેન્ટિક થઈ જાય. હા, વરસાદ પડે એટલે એવા રોમેન્ટિક થઈ જાય, એ લોકોને આમ એન્જોય કરે વરસાદને, ને રોમેન્ટિક થઈ જાય. વાવ, ગુડ વેધર ને એવું બધું બોલે. એ લોકો એકદમ રોમેન્ટિક થઈ જાય. અને આપણે અહીંયા વરસાદ પડે ને એટલે તરત બોલે, એ હમણાં લાઈટ જાહે. આપણે એમ કે એ લાઈટ જાહે. એ લોકો ત્યાં એન્જોય કરે. અને આપણે એમાં ફરક એટલો કે ત્યાં વરસાદ પડે ને, અમેરિકામાં વરસાદ પડે એટલે અમેરિકન પત્ની શું કે ખબર છે, ચલો લોંગ ડ્રાઈવ પર જાવી છે, એટલે આગળ બહુ લાંબી ડ્રાઈવ ઉપર જવું છે એમ ફરવા. અને લંડનમાં વરસાદ પડે તો એ લોકો શું કે ખબર, ચાલો ક્યાંક નવી વાનગી બનાવીને આજે ખાઈએ. અને આપણે અહીંયા વરસાદ પડે તો આપણી ઘરવાળી શું કે ખબર, આ દોરી બાંધો, મારે લુગડા ક્યાં હુકવવા? એ દોરીયું બંધાવે. બોલો અને ત્યાં અડધું બોલે ભાઈ. ત્યાં છે ને કોકા કોલા હોય ને એને કોકી. હા, અહીંયા અડધું બોલે, કોકા કોલા ને કોકી. તો એક જગ્યાએ અમે ગયા ને તો મને કે ચાલો નવસાદભાઈ જમી લેશું. તો મેં કીધું ચાલો જમી લેશું. મને કે કોક સાથે ફાવશે? મેં કીધું તમારું બનાવેલું કોક હારે ખાવાનું? મને કે એમ નહીં ભાઈ, અહીં કોકા કોલા ને કોક કે છે. તમે એમ બોલો ને કોકા કોલા હારે ફાવશે. અડધું હું કામ બોલો જ કીધું, આખી વાત કરો. અમુક તો અડધી જ વાત કરતા હોય. બોલો ત્યાંનું કલ્ચર હાવ અલગ છે અમેરિકાનું. ત્યાં ઊભા ઊભા ખાય, ઊભા નાય, આવે તો હાય, જાય તો બાય. ત્યાં બહુ મહેનત કર્યા લોકો. એનું કલ્ચર આખું અલગ છે ભાઈ. એક ભાઈને મેં અમેરિકામાં પૂછ્યું, મેં ભાઈ તમારો બાબો કેવડો થયો? મને કે અવડો. મેં કીધું કેમ અવડો થયો? મને કે હું જ્યારે જાઉં ત્યારે હૂતો જ હોય, સવારે આવું તો એ હૂતો હોય, આજે જાઉં તો હૂતો હોય. એ રાજપાળીમાં નોકરી કરતા જ. બોલો અમેરિકાની અંદર મહેનત ઘણી છે ભાઈ. ઘણા લોકો એમ કે પણ અમેરિકાની અંદર ખૂબ મહેનત છે. અને જે ગુજરાતીઓ એમ કહેવાય કે આ ગુજરાતમાંથી બહાર ગયા છે,
અમેરિકા હોય કે કોઈ પણ દેશની અંદર ગુજરાતીઓ ગયા છે, એ ગુજરાતથી બહાર ગયા છે, પણ એના હૃદયની અંદરથી હજી ગુજરાત બહાર નથી ગયું. સાહેબ એટલા ગુજરાતીને પ્રેમ કરે છે, હજી ત્યાં ગુજરાતી કલાકારોના પ્રોગ્રામ એટલા દિલથી માણે છે, એટલો જ પ્રેમ કરે છે સાહેબ, કારણ કે એ લોકોના હૃદયની અંદરથી હજી ગુજરાત ગયું નથી ને કોઈ દિવસ જશે નહીં, કારણ કે હૃદયની અંદર હજી ગુજરાત ધબકતું છે સાહેબ. આ ગુજરાતીઓ છે સાહેબ, અને આખા વિશ્વની અંદર ગુજરાતીઓએ એમ કહેવાય ડંકો વગાડ્યો છે ભાઈ. તમે અમેરિકામાં જાઓ, તમે જો મોટેલ ને પટેલ ને મોટેલ ને પછી પંપ ને ગેસ પંપ ને આ બધું આપણા ગુજરાતીનું જ છે. બોલો તમે જુઓ ને, ઘણું બધું ગુજરાતી પાસે છે ભાઈ. ભૂરિયાઓને ભાડે રાખ્યા છે. બોલો આ એટલી જાઓ જલાલી ગુજરાતીઓની છે ભાઈ. એટલે ગુજરાતી તો ગુજરાતી સાહેબ, એક ગુજરાતીને જોવે ને તોય મરી પડે એવા ગુજરાતીઓ છે સાહેબ. આ વિદેશની અંદર જે વસે છે ને એ ગુજરાતીની વાત છે. એક ભાઈ મને કહેતા હતા, મને કે અહીં અમારી સિસ્ટમ એવી છે કે અમેરિકામાં કે પતિ જેટલું કમાય ને એટલું જ એની હારે મહેનત કરીને પત્ની પણ કમાય, અને પતિ જેટલો પૂરો પગાર લે. પતિની સાથે મહેનત કરી અને પત્ની પણ પતિ જેટલો પૂરો પગાર લે. મેં કીધું અહીં સારું કે અમારે ત્યાં કાંઈ કરે નહીં તો પૂરો પગાર લેશે. પૂરો પગાર લઈ લે ઘરે લાવી. અઘરું છે ભાઈ. અમે એરપોર્ટ ઉપર ઊભા હતા ને, તો એમાં થયું એવું કે એરપોર્ટની તો લાઈન બહુ, ને અત્યારે બધાને ઇંગ્લિશ તો બહુ બોલવું હોય, આવડે કે ન આવડે ઇંગ્લિશ બોલતા હોય. તો અમે બરાબર એરપોર્ટ ઉપર લાઈનમાં ઊભા હતા ને, તો એક ડોશીમાં આવ્યા. બોલો ડોશીમાં આવીને મને કે કિસમી. તો ઘડીક વાર તો મને છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું કિસમી? ત્યાં એનો છોકરો આવ્યો, મને કે એમ કે છે એક્સક્યુઝ મી. તો મેં કીધું એને કહો ને ગુજરાતીમાં બોલે આઘો રે એમ, આ કિસમી ક્યુઝમી હું કામ કરે છે? આવડે તો બોલવું ભાઈ, ન આવડે તો આપણી ભાષા તો આપણે છે જ, આપણી ભાષા સિવાય કાંઈ નથી, આપણી ભાષામાં જ વાત કરવી ભાઈ. અમે પેરિસના એરપોર્ટ ઉપર ઊભા હતા અને બરાબર એક જણો આવ્યો, આવીને એણે પહેલાં તો ઇંગ્લિશમાં અમને પૂછ્યું, અમને કાંઈ સમજાણું જ નહીં. પછી ક્યાંક બીજી ભાષા બોલ્યો, ફ્રેન્ચ ભાષા, તોય અમને કાંઈ સમજાણું નહીં. પછી પોર્ટુગીઝ ભાષા બોલ્યો, તોય અમને કાંઈ સમજાણું નહીં. પછી ક્યાંક ચાઇનીઝ ભાષા બોલ્યો, એ 4-5 ભાષા બોલ્યો, અમને કાંઈ સમજાણું જ નહીં. યા કરીને એ વયો ગયો. પછી મારી હારે એક ભાઈ હતા ને, મન કે જો આપણે એકાદી ભાષા શીખી હોય ને તો કામ આવે. મેં કીધું એને 4 આવડતી જ, એક કામમાં આવી. આપણી ભાષા જ મહાન છે ભાઈ. આપણે આપણી ભાષાનો જલસો કરો ને, કીધું આપણી ભાષા જેવી મહાન એ કંઈ ભાષા જ નથી ભાઈ. આપણે આપણી ભાષામાં આનંદ કરવાનો, જે આપણને આવડે છે એમાં જલસો કરી લેવાનો. બીજી હું કામ બોલવી જોઈએ? ન ફાવે તો ફાવે ને બોલે તો વંદન છે, પણ ન ફાવે તો હું કામ બોલવી જોઈએ? અમુક તો એવા હોય ને ભાઈ. અમારા સુરતની અંદર છે ને ભૂરિયો આવ્યો હતો, લંડનથી ભૂરિયો સુરતની અંદર આવ્યો હતો. અમારે તાપી નદીમાં નાહવા પડ્યો. બોલો ભૂરિયો હવે નાહવા પડ્યો તાપીની અંદર, તણાણો પાણીમાં, તણાણો એટલે આ ભૂરિયા અવાજ માર્યો, ખમોન 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 ખમોન. તો ત્યાં કાંઠે છે ને એ ખમણની લારીવાળો ઊભો હતો. એને એમ કે આને ખમણ ખાવા છે. તેણે તો પડીકું બાંધીને 250 ગ્રામ ખમણ નાખ્યા. ઓલો કે નો સેવ સેવ સેવ. કાંઠે ઊભાથી બધા કે જો તો ખરો કેવો છે, મરવા પડ્યો તો ખમણ હારે સેવ ખાવી. એને સેવ નથી ખાવી ને બચાવો એમ કે છે. મારી સોસાયટીમાં ડોશીમાં વાતું કરતા જ. બોલો હા, એ કે ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, ગોમતીમાં નાયા, જમનામાં ન નાયા. તો હું કયો, મેં કીધું જમનામાં કેમ ન નાયા? મને કે એને ટાઢું પાણી લાગ્યું. પછી મને ખબર પડી કે તાપી નદીમાં નાવા ગયા હતા. બોલો, અને જમનામાં ડોશીમાં હતા એ નહોતા નાયા. અઘરું છે ભાઈ, સમજા ફેર થઈ જાય, ક્યારેક લોચો પડી જાય. બોલો હમણાં એટલાન્ટા હું ગયો ને તો એક બેન મારી હામું જોયા કરે. બોલો એક ધારા મારી હામું જોયા. મેં કીધું બેન તમે મારી સામું કાં જોવો છો? મને તમે યુટ્યુબમાં જોયો, કોમેડી કિંગમાં? મને કે ના. મેં કીધું તો મને ક્યાંય તમે સાંભળ્યો છે, મને ઓળખો છો? મને કે ના. પણ તો મેં કીધું મારી હામું એક ધારું હું કામ જોયા કરો છો? મને કે તારું મોઢું અસલ મારી હાહુ જેવું છે. એક બેન ત્યાં મને મળ્યો, મને કે મને ઓળખી? મેં કીધું ના. મને કે તમે 15 દી પહેલાં મારા ઘરે નહોતા આવ્યા? પણ મેં કીધું બેન ઓળખાણ ન પડી. અરે મને કે ભૂલી ગયા તમને? કે અમે નાસ્તો કરાવ્યો હતો, તમે અમારા ઘરે આવ્યા હતા, બેઠા હતા, ચા પાણી પીવડાવ્યા હતા તમને, અને તમે મને ભૂલી ગયા. પણ મેં કીધું બેન ઓળખાણ ન પડી તો શું કરું? તો મને કે તમે 15 દી પહેલાં આવ્યા હતા. મેં કીધું બેન તમારી વાત હાસી, પણ તમારી હેરસ્ટાઈલ ફરી ગઈ ને એટલે ઓળખાણ ન પડી. મને કે જો હું હેરસ્ટાઈલ ન ફેરવું ને તો તમારા ભાઈ મને ફેરવી નાખે. એટલે મારી તો હેરસ્ટાઈલ તો બદલવી જ પડે, નકર તમારા ભાઈ બદલી નાખે. એટલે અઘરું છે ભાઈ. એક જણો મારી પાસે કે નવસાદભાઈ અમેરિકામાં ટ્રમ્પ છે. મેં કીધું અમારે બમ્પ છે. એક જણો મને કે અમે અમેરિકામાં કે અમારે વર્ષો પહેલા છે ને ફોન હતા. મેં કીધું કેવી રીતના ખબર પડી? મને કે અમે જમીન ખોદીને તો હેઠેથી વાયરના બટકા નીકળ્યા.
મેં કીધું અમારે અહીંયા વર્ષો પહેલાં છે ને મોબાઈલ હતા. મને કે કેવી રીતના ખબર પડી? મેં કીધું અમે અહીં માથોડું ખોદ્યું, કાંઈ ન નીકળ્યું. એની ઉપર ખબર પડી હોય તો મોબાઈલ હોય. મને કે પણ અમારા અમેરિકામાં કે ઈમેલથી લગ્ન થાય. મેં કીધું અમારે જે ફિમેલથી થાય ભાઈ. અત્યારે ઈમેલ છે પણ માણા વચ્ચે મેળ નથી ભાઈ. ઈમેલ છે પણ માણા વચ્ચે મેળ નથી. હા, અજબ કી દુનિયા મેં ગજબ કે ફસાને, કોઈ કવિની રચના છે, કોઈ શાયરની, મને એનું નામ નથી ખબર. અજબ કી દુનિયા મેં ગજબ કે ફસાને હૈ, यहाँ तीर भी चलाने हैं और परिंदों को भी बचाने हैं. यहाँ तीर भी चलाने हैं और परिंदों को भी बचाने हैं. એમાં બરાબર એમ કહેવાય કે અને તમે જુઓ ને ત્યાં અમે અમેરિકામાં અમે ગયા ને તો અમેરિકામાં બધા હેલ્થ કોન્શિયસ બહુ થઈ ગયો. કસરત બહુ કરે બધા અમેરિકામાં. એવી કસરત કરે બધા દોડતા હોય ને હાલતા હોય ને બધા કસરત કરે. તો એક ભાઈ મને કે હાલો અહીંયા એક જગ્યાએ મસ્ત મજાની કસરત હાલે ને તમને જોવા લઈ જાઓ. તો અમે તો ત્યાં જોવા ગયા ને તો કસરત કેવી રીતના કરે ખબર છે? બધા હુતા હોય અને પગેથી આમ સાયકલ હકાવવાની, આમ સાયકલ હકાવવાની પગેથી. તો મેં કીધું આ પગેથી સાયકલ હકાવવાની સારું કહેવાય, નવી કસરત. આમ હુતા પગેથી સાયકલ હકાવવાની. તો અમે આગળ હાલતા ગયા ને 150 જણા સાયકલ પગેથી હકાવતા. તો એક જણો તો લાંબો થઈને હૂતો હતો. મેં કીધું તમે સાયકલ કેમ નથી હકાવતા? મને કે મારી સાયકલ ઢાળમાં છે. બોલો અહીંયા એને ઢાળ કાઢી. પણ સાહેબ અત્યારે તમે જુઓ ને તો સવારના પોરમાં રોડ ઉપર 2 જ માણસો દોડતા હોય. એકને પેટ ઓછું કરવું છે એ માણસ દોડતો હોય અને બીજો એ માટે દોડતો હોય કે પેટમાં ક્યાંક નાખવું છે. આ 2 વ્યક્તિ 2 વર્ગ આ રોડ ઉપર સવારમાં દોડતા હોય સાહેબ. અને તમારી છે ને આ 2 વસ્તુની કોઈ ઈર્ષા નહીં કરે. એક તો તમારી ટાલની અને ફાંદની, આની કોઈ ઈર્ષા જ નહીં કરે. બધી વાતની ઈર્ષા થાય પણ આ 2 વસ્તુની ઈર્ષા કોઈ દી ન કરે. અને સાહેબ એક શેઠ, કરોડપતિ શેઠ, બરાબર એમ કહેવાય ડનલોપના ગાડલાની અંદર ઘરમાં ફૂલ એસી ચાલુ કરી અને બેડરૂમમાં રાતે 2:30 વાગ્યા સુધી સૂતા છે પણ નીંદર નથી આવતી. પડખા ફરે છે આમથી આમ પડખા ફરે છે પણ શેઠને નીંદર નથી આવતી. અને એવા ટાઈમે શેઠ ઊભા થઈ અને પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને શેઠ ઊભા રહ્યા અને સામે રોડ ઉપર એક દ્રશ્ય જોયું. એ દ્રશ્ય એવું હતું, ફૂટપાથને એક ઝાડવાની નીચે એક ગરીબ માણસ સૂતો છે અને બરાબર એમ કે હાથનું ઓસીકું કરી અને એ માણસની આ ઘસઘસાટ હોઈ ગયો છે. અને આ શેઠને વિચાર આવ્યો કેવો ભાગશાળી માણસ છે, કેવો ઘસઘસાટ હોઈ ગયો છે અને મને નીંદર નથી આવતી. અને ત્યારે શેઠ રાતના 2:30 વાગે ઉતરી અને બરાબર એમ કહેવાય કે એ જે ગરીબ માણસ હતો, એ નાનો માણસ હતો જે નિરાતે સૂતો હતો, એની પાસે જઈને કીધું કે આપ ઇતની ગહેરી નીંદ कैसे सो सकते हो? અને ત્યારે ઓલા વ્યક્તિએ ઊભા થઈને કીધું કે શેઠ, માલિક ને આપકો વો સોના દિયા હૈ, મુझे ये सोना दिया है, बात तो सिर्फ सोने की है. बात तो सिर्फ सोने की है साહેબ. અને એટલા વિચાર જ્યાં શેઠના મગજમાં, જેના કાનમાં જ્યાં શેઠના એટલા વિચાર ગયા ને એ ગરીબ માણસના, એટલે શેઠને એમ થયું કે ભાઈ મારી પાસે સંપત્તિ તો અબજોની છે પણ લાઈને અત્યારે ભગવાનના દર્શન કરી આવું. અને બરાબર એમ કે શેઠ ધીમે મંદિરના પગથિયા બાજુ આવ્યા અને બરાબર મંદિરના પગથિયા પાસે આવ્યા શેઠ અને એક દ્રશ્ય જોયું ને સાહેબ. એક ગરીબ માણસ રાતના 2:30-3 વાગે મંદિરના પગથિયા ઉપર 2 હાથ જોડીને અખિલ બ્રહ્માંડના માલિકને, પ્રભુ પરમેશ્વરને કૃપા કરો કે હે ભગવાન, હે મારા નાથ, હે મારા માલિક, હે દયાળુ દાતાર, મારી ઉપર મહેરબાની કરો, મારી ઉપર કૃપા કરો. 2 હાથ જોડી અને કાકલોતી કરતો હતો ભગવાનને કે હે ભગવાન, હે પરમેશ્વર, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હું ગરીબ માણસ છું, હું નાનો માણસ છું અને તમે બધું જાણો છો કે મારે નાના છોકરા છે અને મારી ઘરવાળીને એક ભયંકર બીમારી થઈ છે અને એનું આવતીકાલે ઓપરેશન છે અને 50,000 રૂપિયા ભરવાના છે. હું તો મજૂર માણસ છું, 50,000 રૂપિયા હું ક્યાંથી લઈ આવું? હે માલિક, હે દયાળુ, હે દાતાર, હે ભગવાન, મારી મદદ કરજો સાહેબ. સચ્ચી दुआ की असर सारे जहां में होगी, न होगी तो समझना તેરી દુઆ મેં કંઈ કસર હોગી સાહેબ. આવા સાચા દિલથી એમ કે હૃદયના ભાવથી ભગવાનની પ્રાર્થના કરતો હતો. અને આ પ્રાર્થના બરાબર ઓલા શેઠ સાંભળી ગયા અને શેઠ એની પાસે આવી અને એટલું કીધું, દોસ્ત મુજામાં 50,000ની તારે જરૂર છે ને? એમ કહીને ખીચામાંથી એમ કે 50,000 રૂપિયા કાઢી અને ગરીબ માણસને આપીને કીધું, કાલે આ 50,000 રૂપિયા અને કાલે તું ભરી દેજે દવાખાને અને તારી ઘરવાળીનું તું ઓપરેશન કરાવી લેજે અને વધારે પૈસાની જરૂર પડે ને તો આલે આ કાર્ડ, એમ કરીને ખીચામાંથી કાર્ડ કાઢીને આપ્યું. એટલે ઓલા નાના માણસે, ગરીબ માણસે એ કાર્ડ હતું ને એ શેઠને પાછું આપીને એટલું કીધું, માફ કરજો શેઠ, તમારા પૈસા હું સ્વીકારી લઉં છું, તમે આપ્યા એ બદલ તમારો ધન્યવાદ છે પણ આ કાર્ડ મારે નથી જોતું. અને ત્યારે શેઠે કીધું, કાં વધારે પૈસાની જરૂર પડે તો તું મારો કોન્ટેક્ટ કેવી રીતના કરી શકીશ? અને ત્યારે નાનો માણસ બોલ્યો છે, સાહેબ કે મારે તમારા કાર્ડની જરૂર નથી, મારી પાસે એવડું મોટું કાર્ડ છે કે જે રાત્રે 2:30 વાગે તમને એસીમાંથી, ડંડલપના ગાડલામાંથી ઉઠાડી અને અહીં 50,000 દેવા મોકલતો હોય ને તો મારી પાસે એવડું મોટું કાર્ડ છે, મારે આ તમારા કાર્ડની કોઈ જરૂર નથી સાહેબ.
એમ કરી અને શેઠને કાર્ડ પાછું આપી દીધું અને શેઠે ત્યાંથી હાલતા થઈ ગયા ભાઈ. એટલે કહેવાનું રંજો ગમ, એટલે મને યાદ આવે કે अभी साजे दिल में तराने बहुत है, अभी साजे दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज पे पाँव न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. સાહેબ હજી આપણા ઘરની અંદર એટલા ખજાના છે ને કે આપણે ક્યાંય લેવા જવાની જરૂર નથી સાહેબ. અને પછી ઓલો નાનો માણસ ભગવાનની સામું જોઈને કહે છે કે ઈશ્વર તું, અલ્લાહ તું, સબકા રખવાલા હે તું. અરે હું ભણતો ને ત્યારે અમારે છે ને એક વિનિયો હતો. એ વિનિયો છે ને રૂપલીની હામું જોવે ભાઈ. અને એ રૂપલીને ખબર કે વિનિયો મારી હામું જોવે, એ રૂપલીને બધી ખબર. પણ રૂપલીને દુઃખ એ વાતનું છે કે આજે રૂપલી એ વિનય પાસે ગઈ ને તો વિનય, ડૉક્ટર વિનયે રૂપલીને જોવાના 500 રૂપિયા લીધા. રૂપલીને ન્યા વાંધો આવ્યો. એટલે આનંદ કરતો રહ્યો ભાઈ, આનંદથી મોટામાં મોટી કઈ વસ્તુ નથી. હમણાં એક જણો તો હાથ ધોઈને એક છોકરીની વાંહે પડ્યો, બોલો, હાથ ધોઈને વાંહે પડ્યો. એવો એની વાંહે પડ્યો ને છોકરીને, ઓલીએ મોઢું ધોઈને બતાવ્યું ને તે પાછો ઓળ્યો. કીધું રેવા દો ભાઈ. હમણાં એક જણો છે ને દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ દાઢ કઢાવી છે. તો ડૉક્ટર સાહેબ કહે કે કાઢી નાખીએ, એમાં કાંઈ વાંધો નહીં. કે રૂપિયા કેટલા? એ કહો ને કે 500 રૂપિયા થાય. અરે ડૉક્ટર સાહેબ 500 રૂપિયા થોડા હોય દાઢ કાઢવાની? કે 100 રૂપિયામાં કાઢી દે. ડૉક્ટર સાહેબ કે 500 જ થાય, એમાં પોતું મૂકવું પડે, બેરું કરવું પડે, ઇન્જેક્શન મારવું પડે અને પછી દાઢ કાઢવાની હોય. ઓલો કે પોતું નથી મૂકવાનું, ઇન્જેક્શન નથી મારવાનું, આમનામ દાઢ કાઢવાની છે, રૂપિયા બોલો. ડૉક્ટર સાહેબ કે 100 રૂપિયા. એ કે ઉભા રહ્યો, એ સૌલી આવતી રે હાલી. કે ખબર પડી કે એની ઘરવાળીને દાઢ કઢાવવાની હતી. બોલો, હવે એની ઘરવાળીને દાઢ કઢાવવા માટે બિહારી, દાઢ કઢાઈ ગઈ. પછી ભાઈનો વજન 4 કિલો વધ્યો. બોલો, 8 દીમાં કેવો એ કંટાળી ગયો છે. 4 કિલો વજન એનું વધી ગયું. હા, એક જણ હમણાં દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ હું ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે જગ્યાએ, ગમે ત્યારે, ગમે ત્યાં જાઉં છું. ડૉક્ટર સાહેબે દવા આપી કે ગમે ત્યાં, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે ત્યાં જાજે, અહીં નો આવતો. જ્યાં જવું ને અહીં નો આવતો. એવા અઘરી અઘરી અમુક આઈટમો છે. હમણાં મને અમારા ગોબર દાદા મળ્યા. બોલો, મને કે નવસાદ જમાનો જીવવા જેવો આવ્યો. મેં કીધું ક્યાં જીવવા જેવો આવ્યો? મને કે જોતો ખરો બોર્ડ કેવા માર્યા. મેં કીધું હું વાત કરો? મને કે આમ જોતો ખરો કેવા બોર્ડ માર્યા, જમાનો જીવવા જેવો આવ્યો. અરે મેં કીધું કાંઈ જીવવા જેવો ન થયો. મને કે આમ જોતો ખરો પણ બોર્ડ કેવા માર્યા? મેં કીધું ક્યાં બોર્ડ માર્યા? મને કે આ બોર્ડ માર્યું, બીબી પે બીબી ફ્રી. મેં કીધું બીબી પે બીબી ફ્રી નથી લખ્યું. મને કે તો? મેં કીધું બીડી પે બીડી ફ્રી છે. મેં દવાખાને જાઓ, ચશ્માના નંબર કઢાવો. મને કે તું મારી ભેગો આવીને. તમે તો બે દવાખાને ગયા. બોલો, ડૉક્ટર સાહેબ પાસે ગયા. મેં કીધું આ દાદાનો નંબર ચેક કરી દો. તો ડૉક્ટર સાહેબે વળી એને બેહાર્યા. પછી એની સામે આમ કહીને મશીન મૂક્યું, એમાં કાચ નાખ્યો અને ડૉક્ટર સાહેબે એ ગોબર દાદાને કીધું ખામે દિવાલમાં શું લખ્યું છે વાંચો. એટલે એ કાચ મૂકી અને ગોબર દાદાએ વાંચ્યું કે મનમોહક, કેવું કંઈક દેખાય છે, મનમોહક. પછી કે નહીં, મનમોહક નહીં, જૂની પુરાની પત્ની દઈ જાઓ અને મનમોહક લેલા લઈ જાઓ. આવું વાંચ્યું. તો ડૉક્ટર સાહેબ કે ઉભા રહ્યો. એણે કાચ કાઢી નાખ્યો, બીજો કાચ મૂક્યો. કે હવે વાંચો. એટલે પાછું ગોબર દાદાએ વાંચ્યું કે જૂની પુરાની પસ્તી દઈ જાઓ, મનમોહક થેલા લઈ જાઓ. તો ગોબર દાદા કે આ કાચ બરાબર નથી, આની પેલાના હતા ને એ બરાબર છે, આ નથી બરાબર. આવા આગ્રહ થઈ ગયા. બોલો. હા, હમણાં હું અમેરિકા ગયો ને, હમણાં અમેરિકા હું 2.5 મહિના રોકાયો ભાઈ. અમેરિકા ગયો તો તમે જાજો. એ અમેરિકા તો અમેરિકા છો. 2.5 મહિના અમેરિકા રોકાણો ને. એક દાદા હતા, ઇંગ્લિશ પેપર લે, વાંચે અને મૂકી દે. ઇંગ્લિશ પેપર લે, વાંચે ને મૂકી દે. હું દાદા પાસે ગયો. મેં દાદા તમને ઇંગ્લિશ આવડે? મને કે ના રે ના. મેં તો તમે રોજ પેપર તો વાંચો છો ને? મને કે હું કાંઈ પેપર નથી વાંચતો. મેં તો ઇંગ્લિશ પેપર લઈને તો બેઠા હોય. મને કે હું ફોટા જોઉં અંદર. એ દાદા પાસે એક ઇંગ્લિશ કૂતરો રૂસડાવાળો, આપણને ખબર ન પડે મોઢું કઈ બાજુ, આ બાજુ કા બાજુ, આવો રૂસડાવાળો કૂતરો. અને દાદા છે ને પાછા એને એમ કહેવાય કે નવરાવતા ટાઢા પાણીએ. મેં કીધું દાદા કૂતરાને ટાઢા પાણીએ ન નવરાવાય, ગુજરી જાય. તો મેં આવું કીધું ને કાગડાને બેવું ને ડાળીને ભાંગું, કૂતરો મરી ગયો. હું કલાક પછી દાદા પાસે ગયો. મેં દાદા તમને કહેતો હતો ને કે ટાઢા પાણીએ કૂતરા નવરાવે મરી જાય. મને કે નવરાવ્યો એટલે નથી મર્યો. મેં તો મને કે નવરાવીને મેં નીચો આવ્યો ને. હમણાં એક ડોસીમાં એક ભાઈને કે એ કપાતર આ ડાઉનલોડ ક્યારે પૂરું થાય?
ઓલો કે માડી હું કપાતર નથી, કમ્પાઉન્ડર છું, અને આને ડાઉનલોડ નો કહેવાય, લોકડાઉન કહેવાય. એક છોકરો છે ને ડોશીમાને જઈને કીધું કે દાદીમાં દાદીમાં તમે નાટક કરો. એ કે ના બેટા હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ આવું પૂછશો? ત્યારે એ છોકરો બોલ્યો, એ કે દાદીમાં હું રાતે બેડરૂમમાં સૂતો હતો ને ત્યારે મારા મમ્મી છે ને એ મારા પપ્પાને કહેતા હતા કે હમણાં ડોશી નાટક બહુ કરે છે. છોકરા આગ્રા થઈ ગયા. હા, મારો છોકરો છે 10 વર્ષનો. બોલો, એ મારો છોકરો આમ બજારમાં નીકળ્યો ને તો એક ડોશીમાને ભાળી ગયો. એ કે ડોશીમાં ગુડ મોર્નિંગ. ડોશીમાં કે તારે મને ડોશીમાં નહીં કહેવાનું, તારે મને માસી કહેવાનું, હું તને 5 રૂપિયા આપીશ. મારો છોકરો કે જો 10 રૂપિયા આપો ને તો હું તો બેબી કહું, બેબી ગુડ મોર્નિંગ. એક છોકરો છે ને દવાખાને ગયો ને ડોશીમાની હારે, તો એ દાદાને એડમિટ કરેલા હતા. દાદા છે ને આમ પથારીમાં પડ્યા હતા, નકરી નળીઓ ભરાવેલી બધી નાકમાં કાનમાં બધી નળીઓ ભરાવેલી હતી. દાદા પડ્યા હતા. તો ઓલો છોકરો ડોશીમાને કે દાદીમાં દાદીમાં દાદાને ચાર્જિંગમાં મૂક્યા. છોકરા છે ભાઈ. હા, એક છોકરો છે ને સ્કૂલમાં ગયો ને તો સાહેબે એને ઊભો કર્યો, ઊભો થા, બોલ તારી વાંહે સિંહ પડે તો તું શું કર? છોકરો કે સાહેબ હું ઝાડ ઉપર ચડી જાઉં. એ કે સિંહ તારી વાંહે ઝાડ ઉપર ચડે તો કે સાહેબ હું વંડી ઉપર ચડી જાઉં. સાહેબ કે સિંહ વંડી ઉપર ચડે તો? એ કે સાહેબ તો હું દોડવા માંડું. એ કે સિંહ દોડે તો એ કે સાહેબ હું છે ને પાણીમાં પડી જાઉં. તો સાહેબ કે સિંહ પાણીમાં પડે તો? પછી છોકરાએ કીધું ઉભા રહ્યો, સિંહ વાંહે પડ્યો છે કે તમે વાંહે પડ્યા છે? અત્યારે તો તમે વાંહે પડ્યા છે. એક ભાઈને મેં કીધું, મેં તમારા છોકરાને જોવો, મેં કીધું 2 ફામ ગાળ્યું દેશ અને સમજાવો. મને કે ગાંડો છે. મેં તો તમને કેમ ગાળું નથી દેતો? મને કે એટલો બધો ગાંડો નથી, મને ગાળું દે એટલો ગાંડો નથી. બોલો, આવા છે. અને પેલાના સમયમાં એવું હતું, કોઈ ગુજરી જાય ને તો હું ભણતો ને ત્યારે એવું હતું, હું ગુજરી જાય ને હું ભણતો ને ત્યારે કોઈ ગુજરી જાય ને તો સ્કૂલમાં રજા પડી જાય. કોઈ વડીલ ગુજરી ગયું હોય ને ગામમાં તો સ્કૂલમાં રજા પડી જાય. તો એવું એક ગામમાં બન્યું. બરાબર એ એક જગ્યાએ એક દાદા ગુજરી ગયા ને તો સ્કૂલમાં રજા પડી ગઈ. છોકરા બધા નીકળ્યા ને દફતર લઈને, તેમાં 3-4 ભાભલા છોરે બેઠા બેઠા બીડી પીતા હતા. તો એક છોકરો બીજા છોકરાને કે આમ જોઈ આપણી 4 રજા તો અહીં બેઠી કે રેવા દો. સ્કૂલમાં સાહેબ છોકરાને ઊભો કહીને કે ઊભો થા, પક્ષી વિશે કઈ આવડે છે? છોકરો કે આ બધું આવડે છે. બોલો બોલો. સાહેબ કે બોલ એવું કયું પક્ષી છે જે ઉડે નહીં? છોકરો કે સાહેબ ઈ મરેલું પક્ષી ઉડે નહીં. આવા અઘરા જવાબ દેવાળા છોકરા પીડ્યા છે. હમણાં મેં બાઘાને ફોન કર્યો, મારો ભાઈબંધ છે ને બાઘો, એને મેં ફોન કર્યો, બાઘા તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે? તો મને કે 15 મે. મેં કે તને યાદ છે? મને કે નારેના વાસણ ધોઉં છું, તપેલી ઉપર જ તારીખ લખીશ. જે માણસો કામ કરતા હોય. મારે છે ને ફ્લેટ છે ને સામે અગાસી છે, મારા ફ્લેટની સામે. તો હું બરાબર બારીમાં ઊભો હતો ને તો સામે અગાસીમાં એક જણો ધોમ તડકાનો કપડાં હુકવતો હતો. તો મેં એને કીધું, મેં એ ભાઈ તમારા લગ્ન થઈ ગયા? તે તો રોવા માંડ્યો, પોક મૂકીને રોયો. મેં કીધું પણ રોચો હું કામ એમાં? મેં તને ખાલી એટલું પૂછ્યું તારા લગ્ન થઈ ગયા, એમાં રોચો હું કામ? મને કે તમને એટલો વિચાર ન આવે કે આ ધોમ તડકામાં મારી મમ્મી હું મને કપડાં લુગડા હુકવવા માટે મોકલે? પછી મને એમ થયું પછી મારે વાસણ ધોવાના બાકી છે ને કોણ આ પારકી પંચાયત કરે? પછી હું ઘરે વયો ગયો. મેં મારી ઘરવાળીને કીધું, મેં તું ગમે એ વાતમાં મારું કરશો. મેં તું ગમે એ વાત હોય તો તું મારું કરશો. તો મેં કીધું ક્યારેક આપણું તો બોલ, અને હવે કબાટમાં હું ફાફા મારશો? મને કે આપણો ચણિયો ગોતું છું. એક બેન તો પોલીસ સ્ટેશન ગયા કે સાહેબ મારી ફરિયાદ લખી લ્યો. સાહેબ કે બોલો બોલો હું ફરિયાદ છે? કે ફરિયાદ લખી લ્યો, મારો ઘરવાળો છે ને મારો ધણી ખોવાઈ ગયો. તો સાહેબ કે એની કોઈ નિશાની છે? કે આ છે ને 8 વર્ષનો મુનો છે, 6 વર્ષનો ટીણીયો છે. આ નિશાની હમણાં બાઘા મારો ભાઈબંધ છે ને એને માથે પાટો હતો. મેં કીધું બાઘા શું થયું? મને કે નળ ખરાબ થઈ ગયો ને. પણ મેં કીધું એમાં પાટો કા બાંધ્યો? મને કે ભાઈ એમાં એવું થયું કે નળ મેં હાથે રિપેરિંગ કર્યો. તો પણ મેં કીધું એમાં પાટો કાં આવ્યો? મને કે સાંભળો, હું નળ રિપેરિંગ કરવા ગયો તો મેં અંદર જઈને જોયું કે આમાં તો પાના કયું લાગે કંઈ નક્કી નહીં. એટલે પછી કે મેં બાથરૂમમાં બેઠા બેઠા જ મારી ઘરવાળીને અવાજ માર્યો, વાંદરી પાનું લાય. પછી કે પાનું આવે, દસ્તાનો ઘા આવ્યો હોય કે અહીંયા તો ફૂટ થઈ છે.
પાટો બાંધીને આટા મારતો બોલ. એક ભાઈને મેં ફોન કર્યો હમણાં, બોલો, મેં હાલો ક્યાં છો? તો મને કે જમું છું. તો મેં કીધું જમી લ્યો પછી ફોન કરી. તો પાછો મેં કીધું, પાછો ફોન કર્યો, મેં હાલો ક્યાં છો? મને કે જમું છું. મેં કીધું બહુ જમવાનું આલ્યું. મેં વળી પાછો કાપી નાખ્યો ફોન. વળી પાછો અડધી કલાક પછી પાછો ફોન કર્યો, મેં હાલો ક્યાં છો? મને કે જમું છું. મેં કીધું આને બહુ જમવાનું આલ્યું. 2 કલાક પછી પાછો ફોન કર્યો, હાલો ક્યાં છો? મને કે જમું છું. એટલે મેં કીધું ભાઈ તમે તો બહુ જમ્યા. અરે મને કે એમ નહીં, જમ્મુ છું, જમ્મુ કાશ્મીર. તમે કીધું એમ પહેલાં બોલો ને, જમ્મુ કાશ્મીર છું, જમ્મુ છું, જમ્મુ છું કામ કરો? આમ માણસો ગોટે ચડાવી દેવો. હમણાં એક ભાઈ બેંકમાં લોન લેવા ગયા, બોલો. તો લોન લેવા ગયા ને, તો ઓલા લોન લેવા માટે ફોર્મ ભરવું પડે. તો એક ભાઈ ટેબલે બેઠા બેઠા ફોર્મ ભરતા હતા. આ ભાઈ એની પાસે ગયો, એ કે મને ફોર્મ ભરી દો ને. ઓલા કે ભરી દઉં, લાવો. ફોર્મ લીધું, પૂછ્યું કે તમારું નામ બોલો. એ કે રઘો. રઘાનું નામ લખ્યું. એ કે માતા પિતા? એ કે માતા ન પિતા, બાપુજી ક્યારેક ક્યારેક લેતા. આમ માતા પિતાને પૂછે, આમ પડી ગયો. એક જણો તો ફોરેનમાં આટા મારતો, બોલો. ફોરેનમાં આટા મારતો મારતો એક મોલ પાસેથી નીકળ્યો. હવે મોલ પાસે નીકળ્યો ને તો આવડો મોટો પોદળો પીડ્યો હતો. તો આ માણસને વિચાર આવ્યો કે અહીંયા પોદળો ન હોય. એ કે પણ હોય તો હોય, નક્કી નહીં એવો. તો આમ કહીને આમ નીચે વાંકો વળીને એણે જોયું. એ કે છે તો પોદળો જ. પછી કે ના 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 ના, અહીંયા ન હોય. હાલતો થઈ ગયો. વળી પાછો આવ્યો કે છે તો પોદળો જ. પાછો આવ્યો, પાછો વાંકો વળીને આમ જોયું. પછી આંગળી અડાડીને આમ આમ કર્યું, છે તો પોદળો જ. વળી પાછું કે ન હોય પોદળો. પાછો હાલતો થઈ ગયો. પાછો વિચાર આવ્યો, પાછો આવ્યો. આમ કહીને આમ આંગળી અડાડી, હું ગયું, પોદરો જ છે, પોદરો જ છે, પોદરો. પાછો વિચાર આવ્યો, પોદરો અહીંયા ન હોય. વળી હાલતો થયો. વળી પાછો વિચાર આવ્યો કે ના હોઈ શક્યો, કદાચ પોદરો હોય. પાછો આવ્યો, પાછી આંગળી નાખી, પાછી આમ ઊંઘી, પછી આમ ચાટી, છે તો પોદરો જ. સારું થયું પગનો આવ્યો, નહીતર બગડત. કીધું આખો બગડ્યાનું કાંઈ નહીં. હમણાં મારો ભાઈ બનશે ને બાઘો, મન કે નવસાદ ભાઈ. મેં કીધું શું થયું? અરે મન કે આમ જો મુંબઈ ગયો હતો. મેં કીધું લોકડાઉનમાં? મન કે આપણે ગમે ત્યાં જઈએ કે. મૂન કે મુંબઈ ગયો, ઊંચી હતી ને ઇમારત, એની ઉપર બેઠો હતી કે, અને એની પાળીએ બેઠો હતો. અને પવનનું ઝોકું આવ્યું ને, એક તો છે આ હાઠીકા જેવો. એ કે પવનનું ઝોકું આવ્યું ને, નીચે પડ્યો. એ કે નીચે પડ્યો ને તો ખટારા ઉપર પડ્યો. તો મેં કીધું તને વાગ્યું નહીં? મને કે સપનામાં થોડું વાગે. કઈ ખબર સપના બેઠો. હમણાં એક જણો આમ બજારમાં નીકળ્યો ને, બજારમાંથી એક જણો નીકળ્યો ને તો પતંગની દોરી કપાતી આવી. તો કાન કપાઈ ગયો અહીંથી આમ કાનનું બટકું ઉડી ગયું પટ્ટા દઈને. તો કાનનું બટકું ઉડી ગયું ને તો પછી ડૉક્ટર સાહેબ પાસે ગયું કે ડૉક્ટર સાહેબ કાન કપાઈ ગયું. તો ડૉક્ટર સાહેબ કે કાનનું બટકું લાવ્યા છો? કે ના, એ તો સાહેબ ક્યાંક પડી ગયું. તો ડૉક્ટર સાહેબ જોઈને કે ચાઇનાનો ફિટ કરવો પડશે. ઓલો કે ચાઇનાનો રહેવા દો, આઈનાનો ફિટ કરો. ડૉક્ટર સાહેબ ઉભા રહો, ગોતું. હવે હું કંઈ નટ બોલશે ખાનામાં ગોતવાનો હોય. તો 2 કલાક પછી ડૉક્ટર સાહેબ આવ્યા કે કાન જડી ગયો છે. તો કે કરી દો ફિટ કરી દીધો કાન. આ ઘરે વયો ગયો. 15 દી પછી પાછો આવ્યો. કે ડૉક્ટર સાહેબ આ કાન લેડીઝનો છે. ડૉક્ટર સાહેબ કે લેડીઝનો હોય, જેન્ટ્સનો હોય, તને શું વાંધો છે? તને સંભળાય તો છે ને? સંભળાય બધું, સમજાતું કાંઈ નથી. સંભળાય બધું કે સમજાતું કાંઈ નથી. આવા આગ્રહ થઈ ગયા બોલો. હમણાં એક જણો તો આમ પ્લેનમાં બેઠો ને, તો પ્લેન આમ ઉતાવળ અમુકને બહુ હોય ભાઈ. તો આમ રનવે ઉપર ધીમું પ્લેન હાલતું હતું ને, ત્યાં તો ઊભો થયો, પાયલોટના કેબિનમાં ગયો અને પાયલોટનો કાઠલો પકડીને ઊભો કરીને કે મારે ઉતાવળ છે અને તું બાય રોડ લઈ જાશું, પૈસા તને ઉડાડવા દીધા. બોલો કે ભાઈ શાંતિ તો રાખ ઘડીક વાર, હજી આ પાટે તો ચડાવવા દે. અમુક મૂળ પાટે જ નથી ચડાવવા દેતા. બોલો, ભાગો જમવા બેઠો ને, એની ઘરવાળીને કે આ શાકમાં મીઠું નથી, કે જતો ખરી, કે ચાખ તો ખરી. એની ઘરવાળી કે મારા મમ્મીને છે ને મારા પપ્પા એવું કોઈ દી નથી કીધું. તો બાઘો કે જો તારા પપ્પાએ તારા મમ્મીને આવું કીધું હોત ને તો તારા પપ્પા હજી જીવતા હોત. કે હમણાં પતિ પત્ની ભૂતનું ફિલ્મ જોવા ગયા. આખું ફિલ્મ ભૂતનું જોવા ગયા ને, પતિ પત્ની બે બાજુ બેઠા હતા. એમાં બરાબર બન્યું એવું કે ભૂતની આવી ને પડદા ઉપર, ત્યાં ઓલા બેન બોલ્યા, ઓ મમ્મી. આ ભાઈ કે લે તું ઓળખી ગઈ? આ લાંબી વાઇટ વાળા સમજાય તો સમજાય, નકર ન સમજાય, માથેથી વીયું જાય ભાઈ. આમાં તો જેનું સ્ટાર્ટર નબળું હોય એને ન સમજાય. બાગાન પેલા એની ઘરવાળે કીધું જાઓ છાશ લેતા હો. કે રસ્તામાં લીંબુની લારી દેખાય તો 6 લઈ લેજો. તો બાઘો તો ગયો. અડધી કલાક પછી 6 છાશની થેલી લઈને આવ્યો. એની ઘરવાળી કે 6 થેલી કાં લાવ્યા? એ કે લીંબુની લારી જોઈતી ને, એ કીધું તું ને લીંબુ દેખાય 6 લઈ લેજો. 6 લેતા હોય. બોલો બુદ્ધિ વગર. બાઘો હમણાં એની ઘરવાળીને કે જોતો બહાર તડકો નીકળ્યો,
તેની ઘરવાળી કે અંધારું છે તો કે પણ બેટરી કરીને જો આવું થઈ ગઈ છે. એક ભાઈ નોકરીમાં ઇન્ટરવ્યુ દેવા ગયા ને તો અમુક તો નમૂના હોય. ઇન્ટરવ્યુ દેવા ગયા તો સાહેબે પૂછ્યું કે લખતા વાંચતા આવડે? આઈને સામું જોઈને કે લખતા આવડે સાહેબ, વાંચતા ન આવડે? તો સાહેબ કે એમ લખતા આવડે? લ્યો આ બોલપેન ને આ બુક લખો આમાં. તે ઓલા આમ લખ્યું. પછી સાહેબને આપ્યું. સાહેબ જોઈને કે આ શું લખ્યું છે? એ તો પહેલાં કીધું વાંચતા નથી આવડે, લખતા આવડે, વાંચતા નથી આવડે. લીટા કીધા તો બોલે અઘરા છે. હમણાં હું એક પ્રોગ્રામમાં ગયો ને, અહીંયા તો સરસ મજાનું આયોજન મનોજભાઈએ કર્યું છે. તો એક પ્રોગ્રામમાં તો હું ગયો ને, કોમેડી કિંગનું આયોજન તો સારું હોય. તો એક પ્રોગ્રામની અંદર હું ગયો ને તો આવી રીતના ટેબલ મૂકેલું અને આવી રીતના સરસ મજાનું સ્ટેજ બનાવેલું, પણ નહીં તકિયા નહીં ગાડલું કાંઈ નહીં. એટલે મેં એ ભાઈને બોલાવ્યા, મેં દે ભાઈ અહીંયા આવો અહીંયા આવો. મને કે હું જ મેં તો આ ગાડલું બાડલું નાખો ક્યાંક. મને કે ગાડલું નહીં નખાય ભાઈ, એ રહેવા દો. પણ મેં કીધું ગાડલા વગર મજા ન આવે, 2-2.5 કલાક બોલવાનું હોય તો ગાડલું હોય. મને કે ભાઈ એ નહીં બને. મેં તો કેમ? મને કે તમે જ મને ફોનમાં કીધું તું ગાભા કાઢી નાખું. પણ મેં કીધું એ તો પ્રોગ્રામના ગાભા કાઢવાનું કીધું, આ ગાડલાના ગાભા કાઢી નાખી. સમજ્યા ફેર? હમણાં દુકાનના શટર ઉપર લખેલું હતું, ઓનલાઈન સામાન મેળવવા માટે ફોન કરો. તો મેં એમાં વળી રિંગ મારી. મેં કીધું આ તમારા શટર ઉપર લખ્યું છે ઓનલાઈન સામાન લેવા માટે રિંગ મારો. તો મેં તો ઓનલાઈન ક્યાં મળશે? મને કે શટર ઊંચું કરીને અંદર આવતા રહ્યો. આમ ઓનલાઈન લેશે બોલો. એક જણો તો એક વિદ્વાન માણસ પાસે ગયો. વિદ્વાન માણસ પાસે જઈને કે સાહેબ હું તમને વાત કરું કે મારી દુકાન નથી હાલતી. બોલો વિદ્વાન માણસ આની સામું જોઈને કે ખોલ તો હાલે ને, ખોલ નહીં તો ક્યાંથી હાલે? અને એક જણાને ગામની અંદર છે ને દુકાન ને મકાન બે ભેગું, પાછળ ઘર અને આગળ દુકાન. એમાં બરાબર આગ લાગી. આગ લાગીને એટલે દુકાન હળગી ગઈ, ઘરે હળગી ગયું. પણ આ વ્યક્તિ એ એટલા સમજદાર વ્યક્તિ હતો સાહેબ કે એણે બીજે દિવસે બહાર બોર્ડ માર્યું કે મારું દુકાન હળગી ગઈ છે, મારું ઘર હળગી ગયું છે, પણ મારો વિશ્વાસ, આત્મવિશ્વાસ અને મારી મહેનતને કોઈ જ નુકસાન નથી થયું સાહેબ. એમ આપણા વિશ્વાસને ને આપણી મહેનતને જ્યારે કોઈ નુકસાન ન થાય ને, આત્મવિશ્વાસ જ્યારે મજબૂત હોય ને સાહેબ, ત્યારે આપણને કોઈ મુસીબત છે ને નડતી નથી. આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ સાહેબ, તો કોઈ ન નડે. હમણાં અમે એક પ્રોગ્રામની અંદર ગયા ને તો હોલની સામે એક રૂમ હતો. એ રૂમની અંદર છે ને 8-10 જણા રોતા હતા બોલો. એટલે મેં કીધું આ રોવે છે કામ? મને કે પાગલખાનું. તો મેં કીધું પણ પાગલખાનું જ એટલા બધા રોવે શું કામ? તો હું તો ત્યાં આંટો મારવા ગયો તો 8-10 જણા ફરતા બેઠા હતા ને રોતા હતા ને એક જણો વચ્ચે સત્તો પાઠ થઈને હૂતો હતો. તો એટલે મેં કીધું તું કેમ નથી રોતો? મને કે હું ગુજરી ગયો છું ને, આ રોવે બધા. તો મેં કીધું આ પાગલ હાચા. અમારા મૂળા બાપા છે ને, અમારે એક મૂળા બાપા છે, એટલા શોખીન માણસ છે, એટલા શોખીન માણસ મૂળા બાપા છે, એટલા શોખીન માણસ છે ને મૂળા બાપા કે બહુ શોખીન માણસ અને આમ એકદમ આમ મોજીલા મિજાજના માણસ. એ મૂળા બાપા ગુજરી ગયા. તો મારા ભાઈબંધ બાઘો ને અમે 8-10 જણા ગયા ખરખરે. તો ખરખરે ગયા ને એમાં અમારી ભેગો વિઠ્ઠલી હતો બોલો. તો બરાબર અમે ખરખરે ગયા ને તો ડોશીમાં રોતા હતા. સ્વાભાવિક છે, રોવે તો ખરા ને, દાદા વયા ગયા હોય તો રોવે ને. ડોશીમાં બહુ રોતા હતી કે હવે આ દુનિયા મારું કોણ, હવે મને કોણ રાખશે? આવી રીતના ડોશીમાં રોતા હતા ને ત્યાં અમારો વિઠ્ઠલ બોલ્યો, હું તું ને, હું તું માજી તમારા તોતલા દેવો તું, હું તમને હાથવી. એ કે એમ નહીં, તને ખબર છે આ દાદા એ કે કેટલા શોખીન હતા. એ કે દાદા હમણાં ચશ્મા લઈ આવ્યા, બોલ કેવા સરસ મજાના ચશ્મા લેવા ને પહેર્યા વગર વયા ગયા. વિઠ્ઠલ કે હું તું ને તચમાં હું પહેરીત, તમે તમતા તેન લેવામાં હું તમારા દીકલા જેવો છું, તચમાં હું પહેરીશ. એ કે એમ નહીં, હમણાં 2 વ્હીલ લઈ આવ્યા હપ્તેથી, 2 વ્હીલ હપ્તેથી લઈ આવ્યા. ઈ કોણ હકાવ છે? વિઠ્ઠલ તે હું હતાવીત, ટેન્શન લેવામાં હું હતાવીત, ઉપાધિ તલોમાં. માજી કે પણ આ મકાનના હજી હપ્તા શરૂ છે, એ કોણ ભરશે? તો વિઠ્ઠલ અમારી બધાને સામું જોઈને કેલા તમે તો ક્યાંક બોલો, નકરું મારે જ બોલવાનું. કે તને કોણ દોઢો કર્યો? અઘરા છે માણસો, ભી પડે ને ત્યારે ભાઈ ભાગે એવા છે. હમણાં બાગો મારી કહ્યું મને કે નવસાદ બોલપેન દે ને, બોલપેન. મેં તારે શું કરવીશ? અરે મન કે મારા અંદરની રિફિલ જોતી. પણ તારે રિફિલને શું કરવી? મન કે એ પાણીમાં નાખી ડોલમાં અને મારે શાહી સ્નાન કરવું. હવે કીધું આવું સ્નાન ન હોય. અમુક તો એવા અખતરા કરે છે ને. હમણાં એક જણો છે ને છાસની બવણી લઈને બસમાં ચડ્યો. તો ધક્કા ધક્કી થતી હતી ને એમાં છાસની બવણી લઈને ચડ્યો અંદર. તો એક જણાના આમ છાસની બવણી પકડીને આમ ઊભો હતો ને તો રોદો આવ્યો ને તો છાસની બવણી છે ને એક જણાના ટોલામાં ભટકાણી. ટોલામાં છાસની બવણી ભટકાડીને તો એ તો છે ને મીંડ્યો મારવા.
તો એ મારતો હતો ને એમાં એક ડોશીમાં કે જોતો ખરો એ બિચારાને કેવું વાગ્યું છે કે માથામાંથી લોહીની જગ્યાએ છાશ નીકળે છે. મેં કીધું માથામાંથી નથી નીકળતી, બવણીમાં જ નીકળે છે. હમણાં બાઘાને એની ઘરવાળી કહે કે તમારો મગજ તો હા હડી ગયો છે. તો બાઘો કે તને ખબર હોય તું ખાચો. નવા નવા લગ્ન થાય એવા લટુડા પટુડા થતા હોય ને તમે જોજો, નવા નવા જેને લગ્ન થાય ને એવા લટુડા પટુડા થાય, 2, 5, 15 દિવસ જાય ને પછી એની ઘરવાળીને કે ડાર્લિંગ એકચ્યુઅલી મને ખબર છે કે હું તારા લાયક નથી, પણ હવે એટલી તો સરપ્રાઈઝ એના હાટું રહેવા દો, એને કહી દો. બાઘો એને ઘરવાળીને તેડવા ગયો ને તો ચોથી વાર એકનો એક શર્ટ પહેરીને ગયો. બોલો, 4 વખત એકનો એક શર્ટ પહેરીને ગયો. 4 વખત એકનો એક શર્ટ પહેરીને ગયો ને અને એના હારાનો મગજ લ્યો કે હું એકનો એક શર્ટ પહેરીને ધોઈડ્યા આવો છું. તો બાઘો ગરમ થઈ ગયો કે તમારે 4 છોકરી છે, તમે દર વખતે એકની એક આપો છો ને એટલે પતિ પત્નીની છે ને અઘરી વાત છે. બાઘો છે ને બાઘો એ તો બહુ ભાઈ ભયંકર ગજબનો માણસ છે ભાઈ. બાઘા જેટલો તો કોઈ મેં જોયો નથી માણસ. એવો અઘરો માણસ છે બાઘો, એટલો અઘરો માણસ છે, એટલો ગાળિયા કરતો હોય. બોલો, ગામના એવા ગાળિયા કરી નાખે વાત જવા દો. હમણાં મારી પાસે મને કે નવસાદ ભાઈ તમારું પાકીટ પડી ગયું. મેં કીધું ભાઈ કાંઈ પડી નથી ગયું. મને કે બતાવો તો મેં આ ખીચામ્યું. મેં પાકીટ કાઢીને બતાવ્યું. મને કે જો અંદર પૈસા નહીં હોય. અરે મેં કીધું આ 3 500 નોટ છે, 2000ની નોટ છે, 2000ની 2 નોટ છે. મને કે તો એક 2000ની નોટ આપો ને. આમ કરીને ઉછી ના લઈ ગયો. બોલો, ગાળિયા જ કરવા પછી ક્યાં વાત રહી. એટલા બધા ગાળિયા કરતો હોય વાત જવા દો. બાઘો તો બાઘો છે ભાઈ. અને તમે જોજો બાઘાની વાત આવી એટલે એક વાત કહી દો. બાઘો છે ને એટલો બધો અઘરો છે. હમણાં બાઘો છે ને સાયકલ લઈને જતો, સાયકલ લઈને. તો બાઘો સાયકલ લઈને જતો હતો ને તો બરાબર સ્પીડમાં સાયકલ લઈને જતો. બાઘો એટલી બધી સ્પીડમાં સાયકલ લઈને જતો હતો ને એમાં એક ડોશીમાં સાયકલ ભટકાણી. તો ડોશીમાં પડી ગયા. તો ડોશીમાં ગરમ થઈ ગયા. એ કે પણ ટકોરી બકોરી તો મારવી જોઈએ ને. તો બાઘો કે આખી સાયકલ મારતી હતી, હવે ટકોરી અલગથી મારું એમ નહીં કે તારે ક્યાંક રાડબાડ પાડવી જોઈએ. એ કે ડોશીમાં તમે ભાગશાળી છો કે આજે હું સાયકલ લઈને નીકળ્યો, નકર રોજ કે હું ખટારો લઈને નીકળું છું. માથે ચડાવી દે. અઘરો છે બાઘો ભાઈ. બાઘો તો બાઘો છે ભાઈ, ફૂકા કાઢ નાખે. હમણાં મારી પાસે મને કે નવસાદ ભાઈ, મેં કીધું બોલ ને બાઘા. મને કે કામ કરવાનું છે. મેં શું કામ કરવું છે? મને કે આપણે છે ને એ કે અમેરિકા જવું છે. મને કે મેં તો જવાય, એમાં કાંઈ વાંધો નહીં. મને કે કેટલો ખર્ચો થાય? મેં કીધું વિચાર કરવામાં કાંઈ ખર્ચો ન થાય, તો મફત છે. વિચાર કરી તમે કરો, જ્યાં અમેરિકા જા, લંડન જા, કેનેડા જા, જ્યાં જવું હોય ત્યાં જા, પણ અહીંથી જા. બાપ દીકરો બે એના બાપા એવા છે અઘરા. આ બાપ દીકરો બે એની ઘરવાળી આ બધા અઘરા મારી બાજુમાં જ રહે. બોલો, આ વિઠ્ઠલી મારી બાજુમાં રહે છે. વિઠ્ઠલી અઘરો છે ભાઈ. આ બધા આખો છે ને આ બધા 4-5 મિત્રો મારા એટલા બધા અઘરા છે, એટલા બધા અઘરા છે. હમણાં 5 મિત્રો છે ને જુગાર રમતા જ. બોલો, તો એ 5-6 મિત્રો જુગાર રમતા હતા ને તો એમાં એ આ બધા બાઘો ને 5-6 જણા જુગાર રમતા હતા ને એમાં કોકે પોલીસને બાતમી આપી દીધી 5-6 જણા જુગાર રમે છે. તો એમાં પોલીસની ગાડી આવી ને તો આ જે 6 જણા જુગાર રમતા હતા ને એમાં 4 પકડાઈ ગયા ને 2 જણા ભાગી ગયા. તો ઓલા 4ને પકડીને સાહેબ ગાડી પાસે લાવ્યા ને તો 2 ગાડીની અંદર બેઠા હતા. એ કે એલા તમે તો ભાગી ગયા હતા ને, પાછા ગાડીમાં ક્યાંથી બેસી ગયા? એ કે સાહેબ તમારથી ભાગીને અમારે ક્યાં જવું? પણ તો એ કે ગાડીમાં આવીને હું કામ બેસી ગયા? ત્યારે ઓલા 2માંથી એક જણો બોલ્યો કે સાહેબ ગયા વખતે પકડાઈ ગયા ને તે ઊભા જવું પડ્યું. આ વખતે કે તમે મને બેસવાની જગ્યા તો મળી ગઈ, પછી લઈ ગયા, ઉપાડી ગયા ને. તો હારું નરે એ ઉપાડી ગયા, કારણ કે જે મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી. અને બાજીમાં 3 એકા હોય ને સાહેબ ત્યારે સામે કોઈ રમતું નથી. જ્યારે બાજીમાં 3 એકા આવી જાય ને ત્યારે સામે કોઈ રમતું નથી. હમણાં એક બસની અંદર છે ને એક ડોશીમાં બેઠા હતા, એમાં એક દાદા બસમાં ચડ્યા. તો હવે દાદા જેવા બસમાં ચડ્યા ને એટલે ઓલા ડોશીમાં એ પૂછ્યું કે દાદા ક્યાં જવું છે? તો દાદાનો મગજ હલી ગયો. એ કે બેટા તારી હાટું વર જોવા જવું છે. 80 વર્ષની કન્યા. બોલો, હમણાં અમારી સોસાયટીમાં છે ને ઢોલ વાગતો. બોલો, તો એક ભાઈ છે એને 5 છોકરા છે, 5 વાંઢા છે. તો એ ભાઈ એના છોકરાને કીધું બટા જોતો કોના ઘરે ઢોલ વાગે છે? તેનો છોકરો કે જેના બાપા સમજદાર હોય ને એના ઘરે ઢોલ વાગે. એટલે હવે તમે સમજદાર થાવ એમ, અમને 5 ડાળે વળગાડો. એક ભાઈ મને કહેતા હતા, મને કે મારા છોકરા હાટું તો દૂરથી માંગા આવે. મેં કીધું હું વાત કરું? મને કે હા, મારા છોકરા હાટુંથી
દૂર દૂરથી માંગા આવે. મેં કીધું આવે જ. મને કે કેમ? મેં કીધું નજીકના જ તમને ઓળખતા હોય ને, આ રીતે ઓળખતા હોય ભાઈ. એના લગ્નની અંદર તમે જોજો, સૌથી વધારે વ્યસ્ત કોણ હોય પ્રફુલભાઈ? લગ્નની અંદર સૌથી વધારે વ્યસ્ત કોણ હોય ખબર છે? લગ્નની અંદર જો સૌથી વધારે વ્યસ્ત હોય ને, જેને બહુ કામ હોય, સૌથી વધારે વ્યસ્ત હોય, એ કેમેરાવાળા ને ફોટાવાળા. એટલા બધા વ્યસ્ત હોય ને બધાને ફોટા જ પાડતા હોય. બોલો, હા બધાને. એમાં બેનો બહુ ફોટા પડાવે ભાઈ. પુરુષોને એટલું બધું ન હોય, તો બિચારા કાં પાર્કિંગમાં હોય, કાં જમણવારમાં ઊભા હોય, કાં કોક નિમાણું મોઢું કરીને બેઠા હોય. બાકી બેનો બધા ફોટા પડાવતા હોય. હમણાં એમાં એક લગ્નની અંદર તો એક ભાઈ છે ને ફોટા પાડતા હતા, અને બરાબર એમ કે ફોટા પાડતા હતા ને તો એક બેન છે ને એના વરને પાર્કિંગમાંથી બાવડું પકડીને લઈ આવ્યા. બોલો, બાવડું પકડીને લઈ આવ્યા અને ઓલા ફોટોગ્રાફર ભાઈને કે મારો પાડો. એ કીધું તમારો જ છે પાડો. અઘરું છે ભાઈ. હમણાં એક પાનના ગલ્લે એક જણો ઊભો હતો ને, પાનના ગલ્લે, તો પાનના ગલ્લે ઊભો માવો છોલતો હતો. માવો છોલતો હતો ને પાનના ગલ્લે ઊભો તો ત્યાં એના સસરા આવ્યા. બોલો, સસરા આવ્યા, ગાડીની ઘોડી ચડાવીને ગાડી મૂકી. અને તમે જોજો અમુક જગ્યાએ છે ને અમુક વસ્તુ બોલવામાં હોય. અમુક લોકો છે ને જમાઈ કે, અમુક લોકો પટેલ કે, અમુક દાસ કે, અમુક લાલ કે, અમુક લોકો ખજૂર કે. એ ખજૂર જમાઈને અમુક ખજૂર કે. એ ખજૂર. તેમાં આ ભાઈ છે ને એના જમાઈને ભાળી ગયા, અને આ ભાઈ એના સસરાને ભાળી ગયો. એટલે એના સસરા આવીને કીધું જમાઈ રાજ તમે માવો ખાઓ છો, ખબર નહોતી? ત્યારે જમાઈનો મગજ હલી ગયો. એ કે તમારી છોકરી મગજ ખાય છે એ મને ખબર નહોતી. એને કહ્યું ને મગજ ખાવાનું બંધ કરે તો માવો ખાવાનું બંધ કરે. એક ભાઈને તો છે ને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. બોલો, આમ કઈ નામ જોયું? હા, અજાણ્યો નંબર, કાંઈ નંબર જ નહીં. આમ અલનોર નંબર કહેવાય, એમ જ ફોન આવ્યો, કાંઈ નંબર નહીં. એટલે આણે ઉપાડ્યો. હાલો, કોણ બોલો છો? ઈશ્વર બોલું. હે, કોણ ઈશ્વર? ચંપાબેનનો ઈશ્વર? અરે ઈશ્વર બોલું છું. ઈશ્વર ભગવાન. ઓહો ભગવાન, બોલો કેમ છો? તબિયત પાણી? અરે કે મોજમાં છું. તું કેમ છો? અરે ભગવાન હું વાત કરું ભાઈ, આ કોરોના આવ્યું, લોકડાઉન, ઘરમાં ઢેલ બોલે, બહાર જાઓ તો મોરલા બોલે. એવા કંટાળી ગયા. હે ભગવાન કંઈક કરો, હે ભગવાન કંઈક કરો. ભગવાન કે ઉપર આવવું છે, તાણે ફોન કાપી નાખ્યો. એમ કોઈને પાછું જવું નથી. બોલો, હવે તો એન્ડ્રોઈડ ફોન આવ્યા ને ભાઈ, હવે તો એન્ડ્રોઈડ ફોન બધા વાપરે. બોલો, એન્ડ્રોઈડ ફોન આવ્યા ને એટલે એવા એન્ડ્રોઈડ ફોન બધા વાપરતા ને. એક ડોશીમાં તો એક ગીત ગાતા હતા, એન્ડ્રોઈડનો ફોન છે ને 4G નું નેટવર્ક, જીઓનું કાર્ડ આપણે લઈએ રે, હાલો ઓનલાઈન થઈએ રે. કીધું નથી ઓનલાઈન. અને ગાવામાં જો તમે આમ ગાવું સારું છે, હું તો નથી ગાતો, પણ ગાવામાં શું થાય ખબર છે? જો એમાં ભૂલ પડે ને તો ગોટે ચડી જાય. ગાતા ભૂલ પડે ને તો ગોટે ચડી જાય. અને આમ વાંધો નહીં, પણ જો ગાવામાં ભૂલ પડી ગઈ ને તો ગોટે ચડી જવાય. હમણાં અમારો એક ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ હતો ભાઈ, અને ઓર્કેસ્ટ્રાના કાર્યક્રમમાં એક ભાઈ આવ્યા કલાકાર, અને એ આવ્યા અને આવીને એણે ગાવાનું શરૂ કર્યું. હવે એને હિન્દી ગીત ઉપાડ્યું. ઓ હસીના ઓ નીલમ પરી, ઓ હસીના ઓ નીલમ પરી, ઓ હસીના ઓ નીલમ પરી, પણ ભૂલી ગયેલો આગળ. ઓ હસીના ઓ નીલમ પરી, ચીકુના ઝાડ ઉપર ચડી, પગ લપસો તો હેઠે પડી. તો ઓડિયન્સ વાળા કે પણ તો એને હું કામ ચીકુના ઝાડે ચડાય છે? એને હેઠે રહેવા દે. અઘરું છે ભાઈ. હા, જુવાનિયા ગીત નથી ગાતા, અમુક જુવાનિયા ગીત ગાતા. તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા, આવા ગીત ગાતા. તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. હવે પોતે પછી આવાસ યોજનાના ફોર્મ ગોતતો હોય કે ક્યાંક હોય તો મારો મેળ કરી દે. એક જણો મને કે આ દુનિયા છે ને એની યાર ગ્રહ ભટકાય તો શું થાય? મેં કીધું દુનિયા નાશ થઈ જાય. મને કે ખોટું. તો મેં કીધું ગ્રહનો નાશ થઈ જાય. મને કે કાંઈ ન થાય. મેં કીધું તું કે શું થાય? મને કે ટન દઈને અવાજ આવે. મેં કીધું આ ગ્રહ દુનિયા ભટકાય તો ટન દઈને અવાજ કેમ આવે? મને કે ઓલું ગીત નથી, એ દુનિયા પિત્તલ દી, એ દુનિયા પિત્તલ દી, કે ટન દઈને અવાજ આવે. કેવા માણસો કાઢે જ બોલો. એક મોટું જહાજ જતું હતું, મોટું, બહુ મોટું. હજી મોટું કરું, બહુ મોટું જહાજ દરિયામાં જતું. બોલો, એ દરિયાની અંદર જહાજ જતું હતું ને, જહાજ તૂટી ગયું ને તો બધા ડૂબવા માંડ્યા. એક જણો હતો ને લોટકો હતો, એ તરતો બાજુમાં એક ટાપુ હતો ને ત્યાં આવી ગયો. અને પાછો પોતે એક આમ કોઠા ઉજવાળો કારીગર માણસ હતો. તો એણે વિચાર કર્યો કે એટલા બધા ઝાડવા છે
તો લાઈને હું જહાજ બનાવી નાખું. તો એણે જહાજ બનાવવાનું શરૂઆત કરી. તો હજી બધું કાપીને કમ્પ્લીટ કર્યું હતું ને, ત્યાં બરાબર એવું બન્યું કે બાજુમાં ક્યાંક બીજું જહાજ તૂટેલું, એમાં એક બેન બચી ગયેલા. તો એ બેને લોટકા હતા, તરતા તરતા એ ટાપુ પાસે આવ્યા. તો આણે હોડી બનાવવાનું કેન્સલ કર્યું અને મકાન બનાવી નાખ્યું. મીંડા બે રહેવા ટાપુ નિવાસ. માણસનો ક્યારે વિચાર પડી જાય કાંઈ નક્કી નથી. બોલો, ગમે ત્યારે વિચાર પડી જાય. મારો ભાઈબંધ બાઘો છે ને, હમણાં એને ઘરવાળીને કહેતો હતો કે મારે એક ફિલ્મ બનાવવું છે. મનોજભાઈ મને કહેતા હતા ને, એમ બાઘો કહેતો હતી કે મારે એક ફિલ્મ બનાવવું છે. પછી એની ઘરવાળીને કે તારે એમાં એક રોલ કરવાનો છે. એની ઘરવાળી કે કયો રોલ કરવાનો? અરે કાંઈ નહીં, નાનો એવો રોલ છે. હું છે એ તો કયો? ત્યારે બાઘાએ કીધું કે એમાં કાંઈ ન હોય, એક છે ને પાણીની પાઇપ ભરેલી હશે, એમાં તારે ધીમે ધીમે જવાનું અને પ્રફુલ્લભાઈ શૂટિંગ કરશે ધીમે ધીમે. એ કે ભાઈ પિક્ચરનું નામ શું છે? કે ગઈ ભેંસ પાણીમાં. ઓલાને પછી જે માર્યો છે બાઘો હજી પાણીમાં જ. બોલો, બાઘો લિફ્ટમાં જતો હતો ને, તે એક બેન છોકરું લઈને ચડ્યા. તે વળી પાછો આ સેવા ભાવી તો ખરો જ. બેનને પૂછ્યું પેલો બીજો? ઓલા બેન કે નારે ના, મારા ભાઈનો છે. બાઘો કે હું એમ નથી પૂછતો પહેલા માળે જાઉં બીજા માળે જાઉં, સમજ્યા? ફેર થાય ભાઈ. અમારે એક 50 માળની બિલ્ડિંગ છે. 50 માળની બિલ્ડિંગમાં એક જણો 50માં માળે રહે. હવે 50માં માળે એ ભાઈ રહે ખરો, પણ રોજ એ 35માં માળે ઉતરી જાય અને પછી 15 માળ હાલીને જાય. એટલે તમને બધાને એમ હશે કે એ 35માં માળ સુધી જ લીફ હશે. એવું નહીં, લીફ તો 50માં માળ સુધી જ હતી. આ બટકો હતો, 35ના માળના બટનને જ આંબી શકતો હતો. એટલે એ બટનને દબાવે, 35માં માળે દરવાજો ખોલે, ઉતરી જાય, પછી હાલીને જાય. ભાગો મારી પાસે મને કે નવસાદ બળનું કામ કળથી કરવું હોય તો શું કરવું? મેં તો ચૂર્ણ ખવાય તો બળનું કામ કળથી થઈ જાય. મને કે આપણે એવો ધંધો કરવો છે કે મહેનત બીજા કરે ને રૂપિયા આપણને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલાય. મને કે ઈ સારું હો, એણે તો તરત ખોલી હોતે નાખ્યું. બોલો, અને બોર્ડ મારવાનું બાકી હતું તો કોઈક રાતે ત્યાં પિક્ચરનું બોર્ડ ઠપકારી ગયું, હંગામા રોજના 200. એક બાપ દીકરો બે એકલા રહેતા હતા. બાપ દીકરો ઘણા એકલા રહેતા હોય. બાપ દીકરો બે એકલા રહેતા હતા. તો છોકરો છે ને બરાબર એમ કહેવાય કે રાતના 9:30 વાગ્યા છોકરો બહાર હાલતો થયો. એટલે બાપા કે કઈ બાજુ? એ કે બાપા પિક્ચર જોવા જાઉં છું. એમ પિક્ચર જોવા જા છો ને? જો મોડો આવ્યો ને દરવાજો નહીં ખોલું. હું જાગતો હશ ને તો જ દરવાજો ખોલી, નહીં તો દરવાજો નહીં ખોલું. છોકરો કે કાંઈ વાંધો નહીં. હવે છોકરો એ મોટો કલાકાર ભાઈ, એ તો બરાબર એમ કે છોકરો પિક્ચર જોવા વયો ગયો. 12:30 વાગે પિક્ચર જોઈને આવ્યો. આવીને પણ એણે બાયુનો અવાજમાં કાઢ્યો. એ કે રમેશભાઈ જાગો છો? તો કે હા. તો કે ખોલ દરવાજો, તમારો છોકરો જ શું? કે આમ છેતરપિંડી કરી ગયો. બોલો, એક ભાઈ હમણાં મારા ઘરે બેહવા આવ્યા. તો એ ભૂલક્કડ બહુ સ્વભાવમાં, બધું ભૂલી બહુ જાય. તો મારા ઘરે આવ્યા ને ફોન ભૂલી ગયા. બોલો, તો હવે ફોન ભૂલીને તો ઉયા ગયા. અને પછી મારે એને કોન્ટેક્ટ કેમ કરવો? અને ફોનમાં લોક હતો એટલે નંબર એ કોઈના નીકળે નહીં. એના ઘરનાનો નંબર મારી પાસે હતો. એટલે મેં બેનને ફોન કર્યો. મેં બેન, હમણાં મારા ભાઈ આવ્યા હતા અહીંયા, અને અહીંયા આવ્યા હતા ને, મેં કીધું મોબાઈલ ભૂલી ગયા છે, એટલે ઘરે પૂગે તો એને કહેજો મોબાઈલ લઈ જાય. તો 5 મિનિટ થઈ પાછો ફોન આવ્યો. આમાં એમાં લખેલું હતું સ્મિતા 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 સ્મિતા. મેં તો ઉપાડ્યો. મેં હાલો. એ કે તમે કેવા છો? મોબાઈલ ભૂલી ગયા છો ઓલા નવસાદભાઈને ઘરે. પણ મેં કીધું એ હું જ બોલું છું, મોબાઈલ અહીં ભૂલી ગયા એટલે તમને ફોન કર્યો. બોલો, અઘરું છે ભાઈ. હું મારી ઘરવાળી હોટલમાં જમવા ગયા ને, તમે બહાર નીકળ્યા ને તો મારી ઘરવાળી મને કે જો આ સાડી કેટલી સરસ છે. મેં કીધું હા એ તો સરસ છે. મને કે સરસની ક્યાં કરશો? આખી હોટલમાં બધાય બેઠા હતા ને, બધાય મારી હાડી સામું જ જોતા હતા. મેં કીધું હું વાત કરી? મને કે હા બધાની નજર મારી સામે જ હતી. મેં કીધું તારી સામું નહોતું જોતા, ત્યાં ઉપર ટીવી હતું, એમાં મેચ આવતી હતી, બધા મેચ જોતા હતા. એવા વેમમાંથી નીકળી જાય. અમુક વેમમાં બહુ હોય ભાઈ, વેમમાં નહીં રહેવાનું ભાઈ. પ્રેમમાં રહ્યો પણ વેમમાં ન રહ્યો. એક ભાઈને મેં કીધું, મેં તો જિંદગી કેવી છે? મને કે લુંગી જેવી. મેં કીધું કેમ? મને કે ચેન જ નથી, દોડા દોડી છે. મેં કે તમને મોજ ક્યારે આવે? એ ભાઈ મને કે હું વાત કરું કે જ્યાં વધારે માણસો ભેગું થયું હોય ને, આ તો હમણાં તો કોરોનામાં ભેગું નથી થતું, બાકી વધારે માણસો કે ભેગું થયું હોય ને તો કે હું ત્યાં જાઉં કે પછી હું જોઉં બધાના ચંપલ પડ્યા હોય ને તો પછી હું કરું ખબર છે? એક ચંપલ બધાને એક ચંપલ લઉં અને બધાને ચંપલ ભેગા કરી નાખું કે. અને પછી કે હું ખૂણામાં બેઠો બેઠો જોઉં બધા ગોતતા હોય ને, મને એવી મજા આવે ને કે બધા પોતાના ચંપલ ગોતતા હોય ને, એ આનંદ આવે ને, એવો આનંદ મને કોઈ દી આવે જ નહીં. આવા આનંદ કરી લેવાવાળા છે, એને મોંઘવારી નડે? એને કાંઈ ન નડે ભાઈ. આનંદ ગમે ત્યાંથી કરી લેવો, જ્યાંથી મળતો હોય ને. આનંદને ક્ષણને કોઈ દી જાતિ ન કરવી.
હમણાં હું મુંબઈ જતો તો મારથી ભૂલ થઈ ગઈ બોલો. હવે ત્યાં ઓલી લોકલ ટ્રેન હાલે ને એમાં લેડીઝ ડબ્બો આવે, તો મારે ઓલી ઉતાવળમાં હું લેડીઝ ડબ્બામાં ચડી ગયો. પછી મને ખબર પડી કે આ તો લેડીઝ ડબ્બો છે. તો મેં તો પછી ઊભો રહી ગયો, આગળનું સ્ટેશન આવે ત્યાં સુધી ઊભું રહેવું ને, તો હું તો ઊભો રહી ગયો. સ્ટેશન આવ્યું ને તો હું ઉતરવા ગયો ને તો એક જણો આમથી દોડતો આવતો ડબ્બામાં ચડવા ગયો ને, મેં કીધું ભાઈ ચડતા નહીં, લેડીઝનો ડબ્બો છે. તમારી હામું જોઈ રહ્યો. અલા ભાઈ મેં તું સમજે એવું નથી કાંઈ, મારે ભૂલ થઈ તારે ન થાય એટલે કહું. અમુક તો એવા હોય આપણી હામું એવું જોવે ને. હમણાં હું હોટલમાં ચા પીવા ગયો ને, તો હોટલમાં ચા વેઇટર લઈ આવ્યો, તો ચા લઈને આવ્યો ને તો એક આંગળી અંદર રાખેલી હતી. મેં કીધું ખબર પડે છે આ ચામાં આંગળી શું કામ રાખી? મને કે ખરજવું થયું. મેં કીધું ખરજવું થયું હોય ને તો આ ચામાં આંગળી ન રખાય. મને કે ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે કીધું ગરમ જગ્યાએ આંગળી રાખજો. મેં કીધું તો પણ બગલમાં રખાય. મને કે પેલા ન્યા જ હતી. આ તમે ઓર્ડર દીધો ચામાં નાખી લે બોલો. પછી મેં કીધું આપણે હવે ચા નથી પીવી. હમણાં એક ગુજરાતીએ ચાઇનામાં ચાની દુકાન કરી બોલો. ગુજરાતીએ ચાઇનામાં ચાની દુકાન કરી, ત્યાં લખ્યું કાઠિયાવાડી ટી સ્ટોલ. તો ત્યાં હાલે? તો એક ચાઇનાવાળો આવ્યો ને એણે એમ કીધું ભાઈ અહીંયા આ બોર્ડ અહીં ન હાલે. એ કે આ ચાઇના છે, અહીં ચાઇનામાં લખવું પડે. તો આ કે કાંઈ વાંધો નહીં આપણે ચાઇનામાં લખીએ. ગુજરાતીમાં કોઠા ઉજ તો હોય જ. એણે ચાઇનામાં લખ્યું બોલો. ત્યાં લખ્યું ઊની ઊની ચા ફૂકીને પી. તો લાઈન લાગી ચીનાઓની બોલો. નકરી ચા જ પીવે બોલો. આંખી ખુલતી નથી હો પણ એને એટલા બધા અઘરા છે ને. અને આ એમ કહે છે કોરોના ચાઇનાથી આવ્યો બધા કહે છે હો. ચાઇનાવાળા આંખ્યું નથી ખુલતી પણ આખા વિશ્વની આંખ્યું ખોલી નાખી એણે. તો આ બધા એમ કે કોરોના ત્યાંથી આવ્યો. ચાઇનામાં તમે જજો એ લોકો શીખ ખાઈને ખબર ન પડે એ રીતના શીખ. અને આપણે અહીં શીખ ખાઈ હા થઈ ઉપરથી પાર એવા ઉડી જાય બોલો. હજી આપણે તો અહીં સારું, તમે આફ્રિકામાં જાઓ આપણે મશીન ચાલુ કર્યું ખોવાને શીખું ખાવાનું. આ તો હજી આપણે તો અહીં સારી શીખું ખાઈ બધું ગુરુ છે. આ શીખ ખાવાથી કોરોના થાય બોલો. એનાથી આગું રહેવું ભાઈ. માસ્ક પહેરવું મોઢે. આ મોઢે માસ્ક પહેરીને લીલા લુગડા બાંધે. અમારે સુરતમાં એક જણો મોઢે લીલું લુગડું બાંધી અને ગયો. કલાક પછી પાછો આવ્યો. એની ઘરવાળી કે ડુપ્લિકેટ ભેળસેળ ચાઇનીઝ. એની ઘરવાળી કે હું ચાઇનીઝ? આ માસ્ક ચાઇનીઝ છે. એની ઘરવાળી કે પણ કેમ ચાઇનીઝ? એ કે નકરું ગંધાય જ છે. એની ઘરવાળી પણ કે એ ક્યાં માસ્ક છે? એ તો આપણા છોકરાનું બાળોત્યું બાંધીને વયા ગયા તમે. માસ્ક તો ક્યાં ટીવી ઉપર પડ્યું જોતા જ નથી. ઉતાવળમાં માણસો એટલા બધા હોય કાંઈ જોતા જ નથી બોલો. અને કેવો સમય આવ્યો ભાઈ. એક સમય એવો હતો કે રામાયણ ને મહાભારત સિરિયલ એ જ્યારે આવતી ને સાહેબ ત્યારે કરફ્યુ લાગી જતો ભાઈ. પબ્લિક કોઈ રોડ ઉપર દેખાય નહીં, બધાય ટીવી સામે ગોઠવાઈ જતા. અને એવી એમ કહેવાય સિરિયલ જોવાની મજા આવતી સાહેબ. અને એ જ પીરિયડ પાછો અત્યારે લોકડાઉન થયું ને એટલે પાછી રામાયણ ને મહાભારત જેવી સિરિયલો પાછી મૂકવામાં આવી અને પાછી એનું પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું. અને બધાએ ખૂબ માણી, ખૂબ બધાએ જોયું બરાબર છે. અને બાકી અત્યારે કેવી સિરિયલ આવે છે ખબર છે? ભાભીજી ઘર પે હે જીજાજી છત પે હે. કીધું ભલે આમાં તને શું વાંધો? મને વાંધો નથી. આવી સિરિયલ હમણાં એક જણા નવા લગ્ન થયા ને તો નવી વહુ આવી બોલો. તો નવી વહુ આવીને તો એને સાસુએ પૂછ્યું બેટા શું કરો છો? એ કે મમ્મી હું છે ને રસોઈ બનાવું છું. એમ રસોઈ બનાવો છો પણ શું કરો છો? એ કે હું ગુવારનું શાક કરું છું. એના સાસુ કે ધ્યાન રાખજો એક ગુવારની સિંગ ધોજો. એક કોરોના વાયરસ છે ને એક સિંગ ધોજો. તો ઓલી હોવે એક સિંગ ધોઈ ગુવારનું શાક બનાવી નાખ્યું. હાંજ પડી તો પાછા હાહુ અવાજ માર્યો હો બેટા શું કરો છો? એ કે મમ્મી ભીંડાનું શાક કરું છું. એમ એક ભીંડાની સિંગ ધોજે. એક વાયરસ આવી જાય વાયરસ. એક ભીંડાની સિંગ ધોઈ નાખી. પછી સવારમાં એ વહુ નવી હતી નાવા ગઈ તો 2 કલાક સુધી નાઈને બહાર જ ન નીકળી. તો હાહુ અવાજ માર્યો હો બેટા શું કરો છો? એ કે મમ્મી નાવા બેઠી છું. કેમ એટલી બધી વાર લાગી? એ કે મમ્મી એક વાળ ધોઉં છું ને એટલે વાર લાગે ને. એક વાળ ધોતી બોલો. પકડી ગુરુ છે. હમણાં હું હોટલમાં ગયો ને હોટલમાં જમવા તો મેં વેટરને કીધું મેં તો 2 દી પહેલાં જે જમવાની મજા આવી હતી ને એવી અત્યારે ન આવી. મને કે આ 2 દી પહેલાંનું જ છે ભાઈ. આમાં હમણાં ઘરાકી ક્યાં છે? હમણાં મારી ઘરવાળીની તબિયત બરાબર નહોતી ને તો મેં કીધું આપણે 2-3 દિવસ બહારથી લઈ આવી. તો હું 2-3 દિવસ એક જ હોટલેથી લેવા ગયો. તો 3 દી લઈ આવ્યો ને પછી ચોથા દિવસે હું લેવા ગયો ને તો હોટલવાળો ભાઈ મને કે તમને કંપનીવાળા ટી શર્ટ નથી આપ્યું? મેં કીધું હું કોઈ ડિલિવરીવાળો નથી કીધું. હું કાંઈ આની ડિલિવરી નથી કરતો કીધું કલાકાર છું. મને કે તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય છે ભાઈ. હમણાં ડિલિવરી મેનનું ઇન્ટરવ્યૂ હતું ને તો મારો ભાઈબંધ બાઘો પૂગી ગયો બોલો. એ કે આપણે ડિલિવરી મેનમાં રહેવું છે કે. તો ત્યાં ગયો એટલે ઓલા સાહેબે પ્રશ્ન પૂછ્યો. એ કે તમારે ડિલિવરી મેન બનવું છે? બાઘો કે હા બનવું છે. તો એ કે મને જવાબ આપો કે પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું? બાઘો કે ન્યા સુધી દેવા જવાનું છે તો આપણે નોકરી નથી કરવી. અહીં નહીં હોય તો કયો
હમણાં એક જણો 2000ની નોટ લઈને કરિયાણાની દુકાને ગયો. એ કે આ 2000ના છૂટા આપો ને. તો ઓલો કે પણ આ નોટ ખોટી છે. ઓલો કે કાંઈ ખોટી નથી, 2000ના છૂટા આપો ને. ઓલો કે પણ નોટ ખોટી, જો તો ખરો આમાં ચશ્મા જ નથી પહેર્યા બાપુએ. એ કે પણ તો એમાં માથાકૂટ ઉકે છો, ચશ્માના 200 રૂપિયા કાપી લે, 1800 દે પણ દે તું. એ કે હમણાં સ્કૂલમાં સાહેબે એક છોકરાને ઉભો કર્યો, ઉભો થા, બોલ તારા બાપાના પેન્ટની અંદર જમણા ખિસ્સામાં 2000 હોય અને ડાબા ખિસ્સામાં 500 હોય તો કેટલા રૂપિયા થાય? તો છોકરો કે એ બધી વાત સાચી, પણ પેન્ટ મારા બાપાને ન હોય, કે મારા બાપાએ 2500 રૂપિયા કોઈ હોય જ નહીં, છે પેન્ટ જ કોઈક બીજાનું હોય છે, મારા બાપાને ન હોય. ભાગો હમણાં મારી પાસે મને કે નવસાદ, મેં હું મને કે આપણા મા બાપ કે સાચું હોય, મેં હું વાત કર, મને કે હા. મેં કેવી રીતના? મને કે મારી બા છે ને મને નાનપણથી કહેતા હતા કે મારો છોકરો મોટો થઈને ડંકો વગાડશે, મારો છોકરો મોટો થઈને ડંકો વગાડશે, મારો છોકરો મોટો થઈને ડંકો વગાડશે. મેં કીધું કેમ સાચું પડ્યું? મને કે સાચું જ પડ્યું ને, અત્યારે કે હું સ્કૂલમાં પટ્ટાવાળો છું અને રોજ ડંકો વગાડું, દીમાં 2 વાર ડંકો વગાડું. એક જણો ઉદાસ બેઠો બોલો. એલા મેં કીધું કાં ઉદાસ બેઠો છો? મન કે 2 મહિના જ પગાર નથી થયો. મેં કીધું પણ એમાં ઉદાસ કાં બેઠો? મન કે 2 મહિના જ પગાર નથી થયો. મેં શું કામ નથી થયો? મન કે મેં એડવાન્સ લઈ લીધા હતા ને. તો પણ ક્યાંથી થાય એડવાન્સ લઈ લીધા? એક જણો છાપું લે, અવસાન નોંધ વાંચે અને ફાડીને ફેંકી દે, બીજું કાંઈ ન વાંચે. છાપું લે, અવસાન નોંધ વાંચે, ફાડીને ફેંકી દે, બીજું કાંઈ વાંચે જ નહીં. બોલો. તો મેં એને કીધું, મેં કીધું એટલે અવસાન નોંધ કાંઈ મુકામ વાંચશો? મને કે હું જોઉં છું એમાં મારું નામ નથી ને. આવા છે બોલો, અમુક વિશ્વાસ જ નથી. હમણાં હું અમેરિકા ગયો ને તો અત્તર લઈ આવ્યો, તો મેં વિઠ્ઠલને અત્તર આપ્યું. તો વિઠ્ઠલને અત્તર આપ્યું ને તો એ અત્તર છે ને ચાટી ગયો. તો મેં બાપાને કીધું, મેં તમારો છોકરો કેવો છે? અત્તર આપ્યું ચાટી ગયો. મને કે ગાંડો છે એટલી ખબર ન પડે? ઘરે લઈ આવીને રોટલીમાં ચોપડ્યો હોત તો આખો પરિવાર ભેગો બેહીને ન ખાત. મેં કીધું આમાં ગાંડા કોણ? તો એ મારે વિચાર કરવો પડશે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને બરમુંડો પહેરીને ઘરમાં આટા મારે, બોલો. આ વાહે હાથ રાખીને આટા મારતો હતો. એની ઘરવાળી કે પોતું મારો નકર હું મારીશ. મેં જો પછી મારવા દોર. હમણાં હું એને ઘરે ગયો ને તો ઉભડક પગે ભાઈ બેઠો બેઠો લોટ બાંધતો, બોલો. ઉભડક પગે થઈ ગયેલો, પી દઈ દઈને લોટ બાંધતો હતો. એલા મેં કીધું લોટ બાંધતો? મને કે આપણે નાના માણસ છીએ, આપણે આપણી ઘરવાળી માટે તાજમહેલ ન બાંધી શકીએ તો લોટ તો બંધાવીએ. તાજમહેલ ન બાંધી શકતા હોય તો લોટ તો બંધાવો જ ભાઈ. હા, લોટ બંધાવો એ એક મોટો તાજમહેલ બંધાવ્યા જેવું જ છે. મારા ઘર પાસે એક જણો છે ને ઉદાસ બેઠો, બોલો. ઉદાસ પાછો ગીત ગાતો હતો, રોઈ રોઈ કોને ભળાવું. મેં કીધેલા હું થયું? મને કે હું નથી થયું. એ કયો? મેં પણ થયું હું. અરે મને કે હું રોજ ઘરે જાઉં ને એટલે મારી ઘરવાળી અને મારો કામવાળો એ 2 સોફા ઉપર બેઠા હોય આરામથી. તો મેં કીધું ભાઈ એમાં હું શું કરું? 8 દિવસ ગયા ને તો ગીત ગાતો ગાતો નીકળ્યો, બોલો. પાછો મોજમાં હો. મેં કીધું ઓલા ભાઈ ઓલો પ્રોબ્લેમનું શું થયું? સોલ્વ થઈ ગયો? મને કે થઈ ગયો. મેં કેવી રીતના? મને કે મેં સોફો જ વેચી નાખ્યો. સોફો હોય તો બેહે નહીં. આમ એને પ્રોબ્લેમ સોલ્વ કર્યો. એક જણો મારી પાસે આવ્યો, મને કે નવસાદભાઈ પેલા છે ને સ્ત્રીને અબલા કહેતા, હવે સબલા કે છે, એનું કારણ હું? મેં કીધું ભાઈ મને નથી ખબર. ત્યાં એક દાદા આવ્યા. મેં કીધું દાદાને પૂછ. તો દાદાને પૂછું. એ કે દાદા પેલા સ્ત્રીને છે ને અબલા કહેતા, હવે સબલા કે છે, એનું કારણ શું? એટલે દાદાએ વ્યાખ્યા કરી. એ કે પેલા છે ને આપણે કે ઘરે પૈસા આપ્યા હોય ને ખૂટી જાય ને એટલે આપણી પત્ની એમ કે અબલા એટલે એને અબલા કહેતા. તો મેં કીધું હવે સબલા હું કામ કે છે? કે હવે તો આપણે જેવા નોકરી કરીને આવીએ કે ધંધો કરીને આવીએ, પૈસા હોય ને એટલે તરત કે સબલા એટલે કે સબલા એમ કે. બોલે એને આવો અર્થ કર્યો. હા પણ સાહેબ સ્ત્રી તો સ્ત્રી છે સાહેબ. નારીને નવ નિંદીએ, નારી રતનની ખાણ, નારીથી નર નીપજે જુઓ ધ્રુવ પ્રહલાદ સમાન. સાહેબ જેમ શ્વાસ વગર દેહ નો ચાલે ને એમ ઘરમાં સ્ત્રી ન હોય ને તો ઘર ન ચાલે સાહેબ. ઘરની અંદર સ્ત્રી બહુ અગત્યનું પાત્ર છે સાહેબ. કોઈ પણ રૂપની અંદર હોય, મા હોય, બેન હોય, દીકરી હોય કે પત્ની હોય, તમામ સ્ત્રીના જે પાત્રો છે ને એ તમામ પાત્રોની અંદર સ્ત્રી અગત્યનું. ઘરની અંદર કોઈ વ્યક્તિ હોય તો એ પહેલાં તો સ્ત્રી છે સાહેબ. મારી ઘરવાળી હમણાં મને કહેતી હતી, મને ક્યાંક લઈ દો આખું વરહ લેવું. તો મેં વિચારો કર્યો, મેં આને આખું વરહ લેવું હું લઈ દેવું? તો હું તો એને માર્કેટમાં લઈ ગયો, મેં તારીખ્યાને ડટો લઈ દીધો. મેં કીધું હાલ આખું વરહ હાલ છે, રોજ એક પત્તું ફાડ્યા કરે. તો બીજું તો મારે હું લઈ દેવું?
એક બેન બીજા બેનને કહેતા હતા, એલી મારો વર તો બહુ ખોટું બોલે. તો બીજા બેન કે કેમ ખોટું બોલે? એ કે આજ હવારનો કે છે કે મારા પેન્ટમાંથી 4000 ચોરાઈ ગયા, મારા પેન્ટમાંથી 4000 ચોરાઈ ગયા. મેં 3 વાર બાથરૂમમાં જઈને ગણ્યા કે 2500 જ થયા. આમાં ખોટું કોણ? એ આપણે ગણતરી ગણવાની. બાઘાએ હવારના પોરમાં ઇસ્ત્રીવાળાને ફોન કર્યો. બોલો, બાઘાએ હવારના પોરમાં ઇસ્ત્રીવાળાને ફોન કર્યો. ઇસ્ત્રીવાળાને ફોન કરીને કે હાલો. ઇસ્ત્રીવાળા ભાઈ કે બોલો શું છે? એ કે બાઘો બોલું છું. એ કે બોલો ને બાઘાભાઈ શું છે? એ કે આ પેન્ટ હરખા ધોય કે વાહે જો નકરા ડાઘા છે, હરખું ધો હરખું ધો. બોલો ઇસ્ત્રીવાળો ભાઈ કે હું એ જ કહું છું કે તું હરખું ધો, ડાઘા ન જાય. હા, તમે સમજી જાવ એની મજા છે ભાઈ. હમણાં કટલેરી માર્કેટમાં એક જણો ઉદાસ ઉભો. બોલો હા, ઉદાસ નિમાણો થઈ. તેનો બીજો મિત્ર આવ્યો. એ કે કાં ભાઈ કેમ ઊભો છો? એ કે ભાઈ લોચો પડી ગયો. હું લોચો પડ્યો? એ કે સામે દુકાનમાં જોઈ કે મારી ઘરવાળી ને મારી પ્રેમિકા બે ભેગા થઈ ગયા છે. હવે ભાંડો ફૂટી ન જાય થારું. તેનો બીજો મિત્ર કે મારે એમ જ છે. એ કે આમાં તમે સમજી જાયજો. હમણાં એક બેને તો છે ને એના વરનું મર્ડર કરી નાખ્યું. બોલો, વરનું મર્ડર કરી નાખ્યું અને બેન ગયા બરાબર પોલીસ સ્ટેશને ગયા અને કેસ થયો ને કોર્ટમાં ગયા ને જજ સાહેબે પૂછ્યું બેનને, બેન તમે તમારા વરનું મર્ડર કરી નાખ્યું? બેન કે હા કરી નાખ્યું. શું કામ કરી નાખ્યું? અરે એ કે 3 મહિનાથી એક ધારું એ કે ઊંઘમાં બોલે, સ્મિતા તારે પાણીપુરી ખાવી છે, સ્મિતા તારે સાડી લેવી છે, સ્મિતા આપણે મલેશિયા જવું છે, સ્મિતા આપણે સિંગાપુર જવું છે. ઓલા જજ સાહેબ કે પણ એમાં થઈ હું ગયું? ઓલા બેન કે પણ મારું નામ સ્મિતા નથી, મારું નામ બબીતા છે. હું લોચો નામમાં પડ્યો છું. મેં મારી ઘરવાળીને કીધું, મેં તો આ છે ને આ ચા છે ને ચા એ બહુ ગળી છે. મને કે તું ખાંડ જ એવી લાવ્યો છો તો શું કરવાનું? ખાંડ જ ગળી આવી ગઈ છે. હમણાં મારી બાજુમાં એક બેન ગુજરી ગયા ને તો અમે તો ખરખરે ગયા. બોલો, તમે 4-5 જણા ખરખરે ગયા ને તો મારી યાર મારો ભાઈબંધ બાઘો હતો. તમે ખરખરે ગયા ને તો અમે બેઠા હતા. એ ભાઈને પૂછું, મેં કીધું કેમ કરતા ગુજરી ગયા મારા બેન? મને કે કાંઈ નહીં ભાઈ, આ લોકડાઉન હાલે ને તો રોજ સવારમાં કે અમે નવરા હોય તો હું કે ઉઠી જાઉં વહેલો કે અને કે મને કોફી ફાવે કે એકચ્યુઅલી હું તો કોફી જ પીવું. તો કે હું મારા માટે કોફી બનાવું અને તારા બેન માટે કે હું ચા બનાવું કે. તો હું આજે કે સવારમાં કે મેં મારો મગ ભરીને કોફી બનાવી અને તારા ભાભી માટે કે તારા બેન માટે કે મેં ચા બનાવી અને બરાબર એને ચાનો કપ આપ્યો હોય કે અને એ ઉઠીને પહેલાં કે ચા પીવે અને પછી જ ઘરના કામ કરે. તો કે મેં જેને એવી ચાનો કપ આપ્યો એટલે એને ધીમે ધીમે ચા પીવાનું ચાલુ કર્યું. 2 ઘૂંટડા ચા પીધી ને એટલે ત્યાં ઢળી ગયા અને એના એમ કે શ્વાસ બંધ થઈ ગયા અને ગુજરી ગયા. આવું કીધું ને તો મારો ભાઈબંધ બાઘો બોલ્યો કે ઈ માયલી ચા પડી છે એટલે હોય તો ફેંકી દેજો, એમ રાખતા નહીં. એમ ઊંધું ન સમજો, હોય તો કે ફેંકી દેજો, કોઈ પીએ નહીં. હમણાં અમે 2 માણા ફરવા નીકળ્યા ને હું મારી ઘરવાળી તો એક જણો ધાણી છે તો ધાણી તો આમ ઉડે ને અંદર પોપકોર્ન ઉડે બકડિયામાં. તો મેં મારી ઘરવાળીને કીધું, મેં આ પોપકોર્ન એટલા બધા કાં ઉલળતા છે અંદર? મને કે તો તું બેહીને ટ્રાય મારી લે ને ઘડીક વાર કેવું થાય છે. આવા હાજર જવાબ દીધો. મારી ઘરવાળી મને ફોન કર્યો, મને કે લહણ લઈ લો લહણ. મેં કીધું પણ મને શું કામ પૂછશો? તારે જે લેવું એ લઈ લે ને. મને કે નહીં પૂછવું પડે, 1 કિલો લેવાનું છે. મેં કીધું 1 કિલો નહીં 1.5 કિલો લઈ લે. પણ મને શું કામ પૂછશો? મને કે પૂછવું પડે. મેં શું કામ? મને કે ફોલવાનું તમારે છે. મેં કીધું એટલે પૂછે છે. હમણાં વિઠ્ઠલ છે ને, વિઠ્ઠલ એની ઘરવાળીને કહેતો હતો એ કે તાલા પપ્પાને બાયપાસ તલજલી તલવું હોય તો મને તેજે, મને આવલે છે. એની ઘરવાળી કે તમને કેવી રીતના આવડે? કે મને યુટ્યુબમાં જોયું ને બધું આવલે છે, યુટ્યુબમાંથી જોઈને કરી દઈશ. એની ઘરવાળી કે એવા અખતરા ન કરાય. તો એ વિઠ્ઠલ ગરમ થયો. એ કે તું લોજ યુટ્યુબમાંથી જોઈને અથતલા તેલ છે એનું તાઈ નહીં, અમે અથતતા તલી તો તને વાંધો છે. અમુક તો બેનો જે યુટ્યુબમાં જોઈને અખતરા કરે છે ભાઈ, ભૂકા કાઢ નાખ્યા. એક બેનના અંબોડામાં લાઇટ થતી. બોલો, અંબોડામાં બક્કલમાં લાઇટ થતી. મેં કીધું બેન તમારા અંબોડામાં લાઇટ થાય? મને કે મોબાઈલ ટાવર પકડે છે. ત્યાં મોબાઈલ ભરાયો. બોલો, એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ નગરમાં વસતા હોય ને શું કહેવાય? મેં કીધું નગરજન. મને કે સફરમાં રહેતા હોય ને શું કહેવાય? મેં કીધું સફરજન. સફરમાં હોય ને સફરજન કહેવાય. મેં બાગાને કીધું, મેં કીધું ઇંગ્લિશ હાર્ડ હો. મેં કીધું ઇંગ્લિશ હાર્ડ. મને કે પાણી નાખો એટલે માફક આવી જાય ને, કાંઈ હાર્ડ નથી. અહીંયા પીવાની ખોડીને બેઠો. બરોબર સાહેબ છોકરાને ઊભો કર્યો, સ્કૂલમાં ઊભો થા, કબૂતર વિશે બોલ. ક્યાં કબૂતર?
છોકરો કે સાહેબ સુબહ કી પી હુઈ કબ ઉતર જાતી है पता नहीं चलता. એમાં એને કબૂતર ખાઈ સુબહ કી પી હુઈ કબ ઉતર જાતી है पता नहीं चलता. એક જણો તો પોલીસ સ્ટેશન ગયો કે સાહેબ ફરિયાદ લખી લ્યો. સાહેબ કે હું ફરિયાદ? અરે ફરિયાદ લખી લ્યો સાહેબ, ખીસું કપાઈ ગયું. તો સાહેબ કે ક્યાંથી કપાણું? કે રેલવે સ્ટેશનમાં. એ કે કેવી રીતના કપાણું? એ કે સાહેબ કોઈ કાપી ગયું રેલવે સ્ટેશન. પણ કે તું શું કરતો ત્યાં રેલવે સ્ટેશન? એ કે સાહેબ હું તો બોર્ડ લખતો હતો. એ કે હું બોર્ડ લખતો હતો? કે હું તો બોર્ડમાં લખતો હતો ખીચા કાતરુંથી સાવધાન. તમારું ખીચું કોઈ કાપી ગયું. તો પોલીસવાળા સાહેબ કે તો સમજીને કાપી ગયા છે. તું એના ધંધામાં પાટા માર તો કાપી જ જાય નહીં. કે હમણાં ગોબર દાદાએ બાઘાને કીધું બેટા જા બાજુમાંથી છાશનો કળશો લેતોય. જો પારિયાણે કળશો પડ્યો છે ઉપાડ, બાજુમાં જા ને આખો ભરીને લેતોય. બાઘો ગયો, 15 મિનિટ પછી પાછો આવ્યો કે બાપા એ છાશની ના પાડે. એના બાપા કે બાજુવાળામાં માનવતા નથી રહી, આપણા ફ્રીજમાંથી કાઢ. હવે એના ફ્રીજમાં પડી છે ને બાજુવાળા પાસે માંગવા પાછા કે માનવતા નથી. હવે આમાં માનવતા તો કોનામ નથી રહી, એ જોવાનું રહ્યું ને. એક તો કાળો કાળો ડિબાંગ જેવો માણસ હો, એવો કાળો ને પાછો છે ને 11મા માળે બેઠો. બોલો તો 11મા માળેથી નીચે પડ્યો ને ત્યાં તો ગામ ભેગું થઈ ગયું. તો આ કાળીઓ ઊભો થયો ને કપડાં ઝાપટી અને બધાને સામું જોયે ને ત્યાં એક જણો કે 108 બોલાવો 108 બોલાવો. ઓલો કે ભાઈ કાંઈ બોલાવવું નથી, મને કાંઈ નથી થયું. કે ગામવાળા કે તને ભલે કાંઈ ન થયું, તું નીચે જો તારી હેઠે ત્રણ આવી ગયા ને બિચારા શ્વાસ નથી, હું કારો નથી કરતા, હલતાય નથી, એની હાટું બોલાવવાને. તને કાંઈ નથી થયું. કાળા તો કાળા. આફ્રિકામાં હું માણસો કાળા ભાઈ. આફ્રિકામાં તમે જાઓ એટલા માણસો કાળા. અંધારામાં ઊભો હોય ને તો ભટકાય આપણી યાર. બોલો આપણને ગોતવો પડે કે ક્યાં ઊભો. આવા આફ્રિકામાં માણસો કાળા હો. આફ્રિકાનો એક કાળીઓ મારા ઘરે આવેલો. બોલો તો આફ્રિકાનો કાળો મારા ઘરે આવ્યો. 15 દી મારા ઘરે રોકાણો. મારી બાજુમાં એક ડોશીમાં રહે છે ને, એ મારા ઘરે આવ્યા. મને કે ઓલા આફ્રિકાથી ઓલા કાળુભાઈ આવ્યા છે. એ તો એમ જ કે ને, એ કે ઓલા કાળુભાઈ આવ્યા છે આફ્રિકાથી, એ રોકાવાના છે. મેં કીધું રોકાવાના છે મારી, તમારે જમવાનું કેવું છે? મને કે ના. મેં તો તમારે શું કામ છે? મને કે કાંઈ નહીં, અમારે ભેં છે ને વિયાણી હતી ને પાડું આવ્યું હતું તો એ પાછું થયું છે, તો ભેં દોવા નથી દેતી. તો આ કાળુભાઈને કહો ને અડધી કલાક સવાર સાંજ આવે કે 4 પગે ઊભા રહે ને તમે ભેં દોવા દે. આમ ઉપયોગ કરી લેવાનો. બોલો આફ્રિકાના ટ્રકમાં હું ગયો ને આફ્રિકન ટ્રકમાં લખ્યું હતું બુરી નજર વાલે તેરા મુંહ ગોરા. અને અહીંયા આપણે ઘણી વખત તમે જોજો હાઈવે ઉપર ટ્રક ઉપર લખ્યું હોય કમ પી મેરી રાની ઇશ્ક કા પાણી બહુત મહેંગા હૈ. આવું ડીઝલની ટાંકી ઉપર લખ્યું હોય. ત્યાં બાજુમાંથી બીજી ગાડી નીકળે ને એમાં લખ્યું હોય નહીં પીઉંગી તો કેસે ચલુંગી મેરે રાજા. હા આવા તો સૂત્ર લખ્યા હોય, એમાંય તમને આનંદ આવી જાય. બોલો સ્કૂલમાં છે ને છોકરો મોડો પડ્યો ને તો સાહેબે પૂછ્યું કે એલા કેમ મોડો આવ્યો? એ કે સાહેબ મારા ઘરે ભેં વિયાણી ને પાડેડું આવ્યું. તો સાહેબ કે પણ એમાં શું નવી વાત છે? તો છોકરો કે તો તમે દઈને બતાવો. નવી વાત ન હોય તો પાછો આમ બે હાથે પેન્ટ પકડેલું છોકરાએ. તો સાહેબ કે આ પેન્ટ કોનું પહેરીને આવ્યો છો? તો છોકરો કે સાહેબ આ પેન્ટ છે ને મારા બાપાનું છે. તો સાહેબ કે જા તારા બાપાને બોલાવતો હોય. તો છોકરો કે મારા બાપા નહીં આવે. એ કે કેમ? એ કે એક જ પેન્ટ છે ને હું પહેરીને આવ્યો છું. તો સાહેબનો મગજ હલી ગયો કે તારા બાપાનું નામ હું? તો કે મિસ્ટર ઇન્ડિયા. એ કે તારા મમ્મીનું નામ? તો કે હવાઈ. સાહેબનો મગજ હલ્યો ને એક ઝાપટ માર્યો. તો છોકરા બધા દાંત કાઢવા માંડ્યા ને તો આ છોકરો દાંત કાઢવા માંડ્યો. એ કે દાંત કેમ કાઢશો? તો કે મોગેમ્બો ખુશવા. એને ત્યાં મોગેમ્બો કાઢ્યો. આ પિક્ચર જોવે ને એની અસર થાય. ભાગો મને કહેતો હતો, મને કે મારે ભણવું હતું પણ બેને મને શાળામાં બેહવા ન દીધો. મેં કીધું કઈ શાળામાં? મને કે કન્યા શાળામાં. હવે કીધું ત્યાં બેહવા દે. એક બેન તો છોકરાને ધબધબાટી મારી તોડી નાખ્યો, એટલો મારતા. મેં બેન હું કામ મારો છો? અરે મને કે મેં મારા છોકરાને કીધું કે ભણવામાં ધ્યાન દે, છોકરી હારી મળશે. તો મને કહે છે કે પપ્પા ભણેલા જ હતા. એ કે લે. હું હમણાં પેરેન્ટ્સ મિટિંગમાં ગયો ને તો હું ટીચરની સામું જોતો હતો. તો હું તો આમને જોતો હતો. તો હું ટીચરની સામું જોતો હતો ને તો એ બેને મને કીધું, મને કે જેટલા ધ્યાનથી તમે મને જોવો છો ને એટલું જ ધ્યાન તમારા છોકરામાં આપવાની જરૂર છે. બોલો આમ કહીને એને મને કહી દીધું. અત્યારે તો નાનપણથી મૂકી આવે છે છોકરાને. હા નાનપણથી નાના હોય ને ત્યાં નર્સરીમાં, જુનિયર કેજીમાં, સિનિયર કેજીમાં નાનપણથી છોકરાને મૂકી આવે. અને પછી પાછા ઘરે આવે ને તો પછી શું શીખવાડ્યું મુન્ના, શું શીખવાડ્યું ટીન્ના? એટલે ઓલો કે જે શીખવાડ્યું ને
તે હમણાં એક નાનો એવો છોકરો ઘરે દફતર લઈને આવ્યો ને, તેને મમ્મી કીધું, મારા બેટા મારા દીકાને શું શીખવાડ્યું? એ કે આજ કાંઈ ન શીખવાડ્યું, કાલ ફરીને જવું પડશે એમ કંઈ દફતરનો ઘા કર્યો. બોલો. અને અમુક બેનો કહેતા હોય, મારા ચિંટુ પિન્ટુને તો આખી ABCD આવડે, બધી જ પોઈમ આવડે. મારા છોકરાને તમે ગમે એ મોબાઈલ આપો ને, ગમે એવો મોબાઈલ લોક ખોલ નાખે ને ગેમ રમવા માટે. હવે તું ધીરી રહે ને, 15-20 વર્ષ આવવા દે, તને ડિલેટ ન માર દે કેજે. છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની ના નથી. છોકરાને ઇંગ્લિશ મીડિયમ ભણાવો, ઇંગ્લિશ મીડિયમ જરૂરી છે સાહેબ, પણ હારે ગુજરાતી ન ભૂલાઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખો સાહેબ. ઇંગ્લિશની અંદર કાર છે તો ગુજરાતીમાં સંસ્કાર છે સાહેબ. કારણ કે ઇંગ્લિશ મીડિયમ ભણેલો છોકરો છે ને તો કદાચ કોઈ કંપનીનો મેનેજર થઈ શકશે સાહેબ, પણ માલિક થવા માટે તો કોઠા હુજનું ભણતર જોઈને, ગુજરાતી હશે, કોઠા હુજનું ભણતર હશે ને તો જ કંપનીનો માલિક બની શકશે સાહેબ. એટલે ગુજરાતી જરૂરી જ ભણાવવું ભાઈ. એટલે ગુજરાતી ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. હા, તમે જો, હમણાં એક ભાઈને હું ઘરે ગયો ને તો નાનો એવો છોકરો હતો, તો અંદર મહેમાન બેઠા એટલે મેં છોકરાને પૂછ્યું, મેં કીધું બેટા કોણ આવ્યું છે? મને કે અંકલ ને આંટી આવ્યા છે. હવે આપણે આમાં શું સમજવું અંકલ ને આંટી? એટલે આપણે એમ સમજવું કે એના મામા હશે, એના કાકા હશે, એના ફુવા હશે, એના માસા હશે. આ તો અંકલ ને આંટીમાં આખું પેકેજ આવી ગયું. હું આપણને ખબર ન હોય. અને ગુજરાતીમાં તો સાહેબ એટલો વૈભવ હતો કે આપણે પૂછીએ કોણ મહેમાન આવ્યું, એટલે એમ કે મારા મામા છે, એટલે આપણને ખબર પડી જાય કે એના મમ્મીના ભાઈ હોય તો જ આના મામા થાય. આપણને એમ કે મારા ફુવા છે, એટલે આપણને ખબર પડી જાય કે આના ફઈના હસબન્ડ, એટલે આના ફઈના વર, એટલે આ એના ફુવા થાય. આપણને ખબર પડી જતી કે એમ કે મારા ફુવા આવ્યા છે, એટલે આપણને ખબર પડી જાય કે આ જે ભાઈ છે ને એના બેનનો વર આવ્યો છે, એટલે છોકરોને ફુવા કહે છે. આપણે એમ કે કોણ આવ્યું, તો કે કાકા આવ્યા, તો ખબર પડી જાય કે એના પપ્પાનો નાનો ભાઈ હશે તો જ કાકા કીધા હોય. આપણને એમ કે માસા આવ્યા, તો આપણને ખબર પડી જાય કે એના મમ્મીના બેનનો વર આવ્યો, એટલે એને માસા કહેવાય. સાહેબ આ આપણી ભાષાનો વૈભવ હતો. દાદા દાદી, ફઈ ફુવા, નાના નાની, હવે તો બધું આવી ગયું, અંકલ ને આંટી, આ આખું પેકેજ આવી ગયું સાહેબ. એટલે ઇંગ્લિશ ભણવું જરૂરી છે સાહેબ, પણ ગુજરાતી ભાષાનો જે વૈભવ છે ને એવો એકેય ભાષામાં વૈભવ નથી. કારણ કે ગુજરાતી તો મારી ને તમારી માતૃભાષા છે સાહેબ. અને જ્યાં જ્યાં ગ આવે ને એ બધું મહાન છે, તમે જોઈ લો સાહેબ. અને એમાં કહેવાય કે સારામાં સારું રાજ્ય કયું, તો કે ગુજરાત રાજ્ય. તમે જોઈ લો, જ્યાં ગ આવે એ બધું મહાન છે. તમે જોઈ લેજો કે કોઈ પણ શુભ કાર્ય હોય ને તો ગજાનન ગણપતિ મહારાજની પહેલાં પૂજા કરવામાં આવે છે. એમાં પહેલો શબ્દ આવે ગ. ગજાનન ગણપતિ મહારાજની કોઈ પણ શુભ કાર્યમાં પહેલાં પૂજા કરવામાં આવે છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજીતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગજાનન ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવામાં આવે છે. એમાં પહેલો શબ્દ આવે ગ. સારામાં સારું રાજ્ય કયું, તો કે ગુજરાત રાજ્ય. એમાંય પહેલો શબ્દ આવે ગ. એનું આર્થિક પાટનગર કયું, તો કે ગાંધીનગર. એમાંય પહેલો શબ્દ આવે ગ. ઊંચા ઊંચો પવિત્રમાં પવિત્ર પર્વત કયો, તો કે ગિરનાર. એમાંય પહેલો શબ્દ આવે ગ. 33 કોટી દેવી દેવતાનો જેમાં વાસ છે એને શું કહેવાય, તો કે ગાય માતા. એમાંય પેલો શબ્દ આવે ગ. પવિત્રમાં પવિત્ર નદી કઈ, તો કે ગંગા નદી. એમાંય પેલો શબ્દ આવે ગ. ભણવામાં અઘરામાં અઘરો વિષય કયો, તો કે ગણિત. એમાંય પેલો શબ્દ આવે ગ. દુનિયા, તો કે ગોળ છે. એમાંય પેલો શબ્દ આવે ગ. અર્જુનનું શું વખણાય, તો કે ગાંડીવ. એમાંય પેલો શબ્દ આવે ગ. ભીમનું શું વખણાય, તો કે ગદા. એમાંય પેલો શબ્દ આવે ગ. અને એમ કહેવાય કે સાહેબ એમ કે ગોકુળમાં રહીમાં ગોપીઓ સાથે રાચ રચ્યા, ગોવાળો સાથે ગાયો ચરાવી, અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચો કરી અને ગોવિંદ કહેવાના. એમાંય પેલો શબ્દ આવે ગ. અને સાહેબ તમારે કોઈને હારે 100 વર્ષનો જૂનો સંબંધ હોય અને એક ગાળ આપો ને તો સંબંધ 100 વર્ષનો પૂરો થઈ જાય. એમાંય પેલો શબ્દ આવે ગ. અને એટલી વાત કરું અને તમને ન સમજાય તોય તમે એમાંય આપણે કોઈને કહીએ છીએ કે આ તો ગધેડા જેવો છે. એટલી વાત કરીએ ને કોઈને ન સમજાય તો આપણે એમ કહીએ કે આ તો ગધેડા જેવો છે. એટલે ગધેડા જેવો કહીએ એટલે પછી એનાથી આગળ કોઈ ગાળ ન હોય. એટલે એમાંય પેલો શબ્દ આવે ગ. એટલે તમે જુઓ ગનું બહુ મહત્ત્વ છે સાહેબ. એટલે આપણે તો ગુજરાતીઓ છે સાહેબ, અને ગુજરાતી ભાષાને આ વૈભવનો આ કાર્યક્રમ, અને આપ સૌએ ગુજરાતી ભાષાના આ વૈભવના કાર્યક્રમની અંદર એમ કહેવાય કે આ માતૃભાષાના કાર્યક્રમ ની અંદર આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ જિંદગીમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ બધાનો એક રસ્તો હોય છે, અને રસ્તો એમને જ મળતો હોય છે જેમનો ચહેરો સદાય હસતો હોય છે. એટલે આપ સૌ હસતા રહો, અને બોલવાની અંદર કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મોટું હૃદય રાખી અને માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.